હવે ધ્યાન આપજો. આપણે કયું સેક્શન આવ્યું? સેક્શન ડી આવ્યું. તમને એક વાત કહું કે આપણે સેક્શન બી નો વિડીયો પહેલા મુકાઈ ગયો છે. સેક્શન બી નો વિડીયો ક્લિયર, જેમાં આપણે તમને યાદ હોય તો બ્લુ ક્વેશ્ચન્સ જે ચોપડીના હતા એ કેટલા છે ટોટલ? 9 છે. બીજું સ્વાધ્યાયના કેટલા ક્વેશ્ચન છે? 6 છે. સ્વાધ્યાય કેટલા પ્રશ્નો છે? 6. એટલે ટોટલ બોર્ડની અંદર કેટલામાંથી પૂછાશે? 15. અને જોવા જઈએ ને 9 અને 6 અમુક રિપીટ થઈ જાય છે. ઓઝોન વાળા 2 પ્રશ્નો રિપીટ થઈ જાય છે. જૈવ વિઘટન વાળા રિપીટ થાય છે. જૈવ વિઘટન વાળા તો 3 વાર રિપીટ થાય છે. સમજો છો ને? જૈવ વિઘટન વાળા કેટલા વાર રિપીટ થયા છે? તમારા 3 વાર રિપીટ થયેલા છે. પછી નિવાસન તંત્ર છે, 1 વાર રિપીટ થયેલું છે. તો જોવા જઈએ પોષક સ્તર 4 વાર રિપીટ થયેલું છે. 2 વાર તો સ્વાધ્યાયમાં 1 જેવા 2 પ્રશ્નો. તો આપણે સેક્શન બી નો વિડીયો મૂકી દીધો છે. ક્લિયર? હવે તમને આની અંદર પણ હું એક મસ્ત આજે ટેકનિક શીખવાડીશ. સેક્શન બી માં તમને એવી ટેકનિક શીખવાડીશ જેથી અમુક લોકો કહે છે ને સર અમે ભૂલી જઈએ છીએ, તો એ તમે નહીં ભૂલી શકો. એક સારી ટ્રીક શીખવાડીશ. પછી વાત કરીએ ને તો આજે આપણે સેક્શન જોવા જઈએ તો સેક્શન એ નું પણ વિડીયો મૂકી દીધો છે. ઓકે, ઘરે જઈને જોશો તો એમાં મેં એક વસ્તુ 3 વાર સમજાયેલી છે. અને મતલબ એક પેજ પૂરું થાય ને તેની અંદર મેં તરત બીજી સ્લાઇડમાં તમારા ક્વેશ્ચન પૂછેલા છે કે એટલામાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય. તો મેં લગભગ કેટલા ક્વેશ્ચન બન્યા હતા? મારા હિસાબથી 40 અરાઉન્ડ ક્વેશ્ચન બન્યા હતા. શામાં? સેક્શન એ ની અંદર 40 પ્રશ્નો મેં બનાવ્યા. ફક્ત તમે 40 કરશો ને તો 2 માર્ક આવી જશે. ક્લિયર? અને આપણે આજે છેલ્લું વિભાગ ડી આવ્યા. આજે વિભાગ ડી પૂરું થઈ જશે અને કાલે ગણિત ચાલુ થશે. ક્લિયર? કાલથી ગણિત. એમાં સૌથી પહેલા આપણે સંભાવના ચેપ્ટર જોઈશું. ક્લિયર છે? હવે આપણે આગળ જઈએ. સેક્શન ડી માં ટોટલ કેટલા ક્વેશ્ચન તૈયાર કરવાના છે? 8 કરીશું. હવે 8 તૈયાર કરો અને કેટલા માર્ક મળે છે તમને? 4 માર્ક તમને મળે છે. અને 8 પ્રશ્નો ટોટલી નિબંધ છે. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન કયો આવ્યો? ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા સમજાવો. ક્લિયર? હવે આમાં હું તમને કહું ને, તમને આગળની જે થિયરી યાદ છે ને એ તો આવડે છે તમને. થિયરી O3 છે, ઓઝોન કયા સ્તરમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયર પર આવેલું છે. ઓઝોનનું કાર્ય શું? યુવી કિરણનું શોષણ. જો યુવી કિરણનું પૃથ્વી પર આવી જાય તો કયા રોગ થાય છે? એ તમને બધાને આવડે છે. પણ આ પ્રશ્નની અંદર 4 ગુણની અંદર પૂછાય તો તમારે 4 ગુણની અંદર સમીકરણ લખવું પડશે. આ જે સમીકરણ છે ને આ તમારે ખાસ સમીકરણ લખવું પડશે. આ સમીકરણ તમારે ખાસ લખવું પડે. એટલે જોવા જઈએ તો કયો નવો મુદ્દો આવ્યો 4 માં? સમીકરણ. બીજું કોઈ નવી વસ્તુ આવી નથી. અને તમને ખબર હોય તો યુવી કિરણ કોના ટુકડા કરે? જો આ યુવી કિરણો ઓક્સિજન ટુકડા દેખાય છે અહીંયા. ઓકે, હવે આ બધી વસ્તુ હું તમને અત્યારે સમજાવીશ. ખબર પડી ગઈ આમાં શું ચાલી રહ્યું છે? આપણે કઈ રીતે જોઈશું. હવે ધ્યાન આપજો. ડાયરેક્ટ સ્લાઇડ જોઈએ. આપણે ડાયરેક્ટ શું જોઈએ? સ્લાઇડ જોઈએ છે. અંદર આપણે પ્રશ્ન જોવાની જરૂર નથી. ઓકે, પરીક્ષામાં પૂછાય પ્રશ્ન નંબર 1 શું પૂછાય? ઓઝોન ઉપર ટૂંક નોંધ લખો. અથવા તો ઓઝોન વાળી કોઈ પણ પ્રશ્ન આવે તમારે કઈ રીતે લખવાનું છે ધ્યાન આપજો. સૌથી પહેલો પ્રશ્ન કે ઓઝોનનું અણુસૂત્ર શું છે? વેરી ગુડ. ઓઝોનનું અણુસૂત્ર શું છે? O3. સારું, હું તમને ક્વેશ્ચન કરું કે આપણે 4 માર્કનો પ્રશ્ન હોય તો કેટલી લાઈન લખવી જોઈએ? ના, કમ સે કમ 10 લાઈન હોવી જોઈએ. ખબર પડી ગઈ? કેટલી લાઈન લખવી જોઈશે તમારે? 10. અને જો સમીકરણ લખી લો, શું લખી લો? સમીકરણ, તો 7 લાઈન. તો આમાં તમારે કેટલી લાઈન યાદ રાખવાની છે? ટોટલ 7 લાઈન યાદ રાખવાની છે. ચલો, પહેલી લાઈન તો આવડતી હતી. ચલો, બીજું, ઓઝોન નું કાર્ય શું? તો ઓઝોન નું કાર્ય યુવી કિરણનું શું કરવાનું છે? શોષણ કરે છે. ચલો, યુવી કિરણનું શોષણ કરે તો જીવન સૃષ્ટિને શું મળે છે? જીવન સૃષ્ટિ
અથવા તો આમ જોવા જઈએ ને તો આની જગ્યાએ શું લખાય? જીવ સૃષ્ટિ. જીવન ના લખતા, એની જગ્યાએ શું લખજો? જીવ સૃષ્ટિને શું પ્રદાન કરે છે? અથવા તો સુરક્ષા, અથવા તો રક્ષા કરે છે. ક્લિયર છે? તો આ મુદ્દો જોવા જઈએ અત્યારે તો આ તમને આવડી જાય એવો મુદ્દો છે. ચલો, સૌથી પહેલો મુદ્દો શું આવ્યો? યુવી કિરણો શું કરે? શોષણ. યુવી કિરણનું શોષણ કરે. ઇન શોર્ટ તો એ જીવન સૃષ્ટિને શું પ્રદાન કરે છે? સુરક્ષા પ્રદાન કરે છે. ખબર પડી ગઈ ને આ વસ્તુ? બીજું, જો યુવી ઓઝોનનું વિઘટન થઈ જાય, ઓઝોનનું શું થઈ જાય? ઓઝોનનું વિઘટન થઈ જાય એટલે કે ગાબડું પડી જાય. ઓઝોનમાં શું પડી જાય? હા, તો યુવી કિરણો ક્યાં આવે? વેરી ગુડ. ઓઝોનનું વિઘટન થાય તો યુવી કિરણ ક્યાં પ્રવેશે? પૃથ્વીમાં પ્રવેશે છે. ચલો, પૃથ્વીમાં પ્રવેશે તો કયા રોગ થાય? હા, ઓકે. ચામડીના કેન્સર અથવા આંખના મોતિયા, ઓકે, જેવા રોગો થાય છે. ક્લિયર છે? આમાં જોવા જઈએ આપણે તો કઈ લાઈન આવી આમાં? તો યુવી કિરણ નું શું થાય? આપણે ઓઝોન નું શું થઈ જાય? વિઘટન થાય. વિઘટન એટલે ગાબડું પડી જાય. વિઘટન એટલે શું? ઓઝોન શું પડી ગયું? ગાબડું. તો ગાબડું પડી જાય તો ઇન શોર્ટ યુવી કિરણ ક્યાં પ્રવેશે? લે, હા, યુવી કિરણ ક્યાં પ્રવેશે? પૃથ્વીમાં પ્રવેશે. અને જો યુવી કિરણ પૃથ્વીમાં પ્રવેશી લે તો શું શું જોવા મળે છે આપણને? ચામડીના કેન્સર અથવા આંખમાં શું આવે છે? ક્લિયર છે? ટોટલ કેટલા મુદ્દા થયા? 3 મુદ્દા થયા છે. એ આગળ જઈએ. ચલો, બીજું આપણે હવે ઓઝોન કેવી રીતે બને છે એની વાત કરીશું. ઓઝોન કેવી રીતે બને છે એની વાત, એટલે કે સમીકરણની વાત, જે તમને નથી આવડતું. સારું, મન કહો અહીંયા મેં શું લખ્યું છે? ઓક્સિજન છે. આ શું છે? સારું, મન કહો આ ઓક્સિજન છે તો હું અહીંયા આ રીતે લખી શકું? પણ હજી એક શબ્દ ઉમેરવો પડશે. O2 છે ને, તો પરમાણુ કહેવાય ને. શું કહેવાય? સોરી, અણુ કહેવાય. અને શું કહેવાય છે? આપણે અણુ કહીશું. સમજો, સૌથી મોટું કોણ હોય? અણુ. સૌથી મોટી કઈ વસ્તુ હોય? અણુ. અને પછી જો એના ટુકડા કરીએ તો એ શામાં ફેરવાઈ જાય? તો આ યાદ રહેશે. સૌથી મોટું શું હોય? અણુ. અને સૌથી નાનું કોણ હોય? પરમાણુ. એ ખબર પડી ગઈ? ચલો, ઓક્સિજન નું શું થઈ રહ્યું છે? વિઘટન થઈ રહ્યું છે. ઓકે, આપણે બોલપેન બદલીએ. ધ્યાન આપજો. અને રબર થી આ ભૂસીને હું આખું નવો મુદ્દો લખું છું. હવે ધ્યાન આપજો. ઓક્સિજન લખ્યું. હવે ઓક્સિજન અહીંયા શું છે? ઓક્સિજન કયા સ્વરૂપમાં છે? અણુ સ્વરૂપમાં છે. આ ખબર પડી ગઈ? હવે ઓક્સિજન નો કોણ તોડે? યુવી કિરણ શું કરી નાખે છે? તોડી નાખે છે. અને ઓક્સિજન આ રીતે છૂટો પડે. ઓક્સિજન કઈ રીતે છૂટો પડે? O+. હવે આ જે ઓક્સિજન છે એ કયા સ્વરૂપમાં છે? વેરી ગુડ. આ ઓક્સિજન છે એ કયા સ્વરૂપમાં છે? પરમાણુ સ્વરૂપમાં છે. આ પણ કયા સ્વરૂપમાં છે? ઓક્સિજન પરમાણુ સ્વરૂપે છે. આ ખબર પડી ગઈ? આમાં કોઈ ડાઉટ હતો કહો. યાદ રાખજો, ઓઝોનમાં 3 સૂત્ર આવે છે. સોરી, 2 સૂત્ર આવશે. કેટલા? 2. એક લખાઈ ગયું. હા, હવે કેટલા રહ્યા આપણે? એક જ રહ્યું. હવે ધ્યાન આપજો, આપણે બીજી સ્લાઇડ લઈએ. હવે આ ઓક્સિજન, આને શું કહેવાય? અણુ કહેવાય કે પરમાણુ? અણુ કહેવાય. આના ઓક્સિજન નું શું કહેવાય? આ ઓક્સિજન નું અણુ છે. ક્લિયર? આ ઓક્સિજન ના અણુ સાથે બીજો, આને શું કહેવાય? વેરી ગુડ. આને શું કહેવાય? ઓક્સિજન પરમાણુ કહેવાય. ઓક્સિજન પરમાણુ. હવે ધ્યાન આપજો. આ એક ઓક્સિજન અણુ
અને આ ઓક્સિજન પરમાણુ ભેગા થઈને શું બનાવે? O3 એટલે કે ઓઝોન બનાવે છે, અથવા તો ઓઝોન, ચલો ઓઝોન અણુ બનાવે છે. આવડી ગયું? ખબર પડી ગઈ? ચલો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. સમીકરણ વાળું જ રિવિઝન કરાવું છું, બીજા કોઈ નથી કરાવું. ચલો આ ફક્ત બીજી વાર રિવિઝન કરો. સૌથી પહેલા શું આવ્યું? ઓક્સિજન. નીચે પણ શું આવ્યું? ઓક્સિજન. અહીંયા શું થઈ જશે? યુવી કિરણ મોકલીશું તો ઓક્સિજન પ્લસ ઓક્સિજન શું થઈ જાય? છૂટું પડી જાય. હવે આનો ઓક્સિજન ક્યાં અહીંયા જોઈન્ટ થશે અને ભેગું થઈને શું બનાવી જાય? O3. ચલો આને શું કહેવાય? ઓક્સિજન અણુ. આ એકલાને શું કહેવાય? ઓક્સિજન પરમાણુ. ચલો આને શું કહેવાય? અણુ. આને શું કહેવાય? પરમાણુ. અને ભેગું થઈ જાય તો પાછું શું બનાવે? ઓઝોન. ખબર પડી ગઈ? મને કહો આ સમીકરણ ભૂલાય એવું લાગે છે? સિમ્પલ છે. પહેલા ઓક્સિજન અણુ આવે, યુવી કિરણ દ્વારા એને શું થાય? ટુકડા થાય. અને અણુ શામાં ફેરવાય છે? પરમાણુ. સૌથી મોટી વસ્તુ શું હોય? અણુ હોય. અને સૌથી નાની વસ્તુ પરમાણુ. હવે આ જે પરમાણુ છે એ કોના સાથે જોઈન્ટ થાય? ઓક્સિજનના અણુ સાથે જોઈન્ટ થાય પરમાણુ અને શું બનાવી દે? ઓઝોન. ઓકે, તો હવે ધ્યાન આપીએ આપણે અહીંયા આગળ. અહીંયા ધ્યાન આપીએ તો હવે આપણે આ સમીકરણ લખી દીધું. આ સમીકરણ 1 માર્ક મળે, આખો 1 માર્ક, મુદ્દાના માર્ક નહીં. તો ટોટલ હવે પ્રશ્ન કેટલા માર્કનો થઈ ગયો? 3 માર્કનું થઈ ગયું. તમે સમીકરણ લખ્યું તો આખો પ્રશ્ન કેટલા માર્કનો થઈ ગયા? પછી 3 માર્કનું થઈ ગયું. હવે આનું ગુજરાતી કરવાનું છે. આ સમીકરણ શું કરવાનું છે? ગુજરાતી. હવે ગુજરાતી કરીએ, ધ્યાન આપજો. પહેલું જે સમીકરણ એનું ગુજરાતી કરીએ. જોજો, તમે કહેશો કે સર અમને આવડે છે. ઓક્સિજન અણુ યુવી કિરણ દ્વારા, ઓક્સિજન અણુનું કયા કિરણ દ્વારા? યુવી કિરણ દ્વારા અથવા વિકિરણ દ્વારા શામાં ફેરવાઈ જાય છે? ઓક્સિજન પરમાણુમાં ફેરવાઈ જાય. પરમાણુમાં ઓક્સિજન પરમાણુમાં વિભાજન થાય છે અથવા તો ફેરવાઈ જાય. થઈ ગયું? પહેલી જે સમીકરણ હતું એનું થઈ ગયું. હવે ચલો બીજા સમીકરણનું બોલો. બીજા સમીકરણ શું થાય? ઓક્સિજનનો અણુ એ ઓક્સિજનના પરમાણુ સાથે શું કરે છે? સંયોજાય છે. અને કોની રચના કરે છે? ઓઝોનનું નિર્માણ થાય છે. ઓઝોન અણુનું શું થાય છે? નિર્માણ થાય. મને કોઈ ભારે હતું? યાદ રાખજો, સમીકરણ પછી મુદ્દા બનાવતા આવડે. હવે આપણે ગણીએ કેટલા મુદ્દા થયા. ચલો અહીંયા આપણે આ પહેલો મુદ્દો, આ ફર્સ્ટ, પછી આ બીજો મુદ્દો, અહીંયા ત્રીજો મુદ્દો, પછી આ સમીકરણ ના ગણે. આ આપણે કયો મુદ્દો થયો? ચોથો મુદ્દો. આ આપણો પાંચમો મુદ્દો. ખબર પડી ગઈ? અને પેલો છઠ્ઠો મુદ્દો સમીકરણ વાળો. સમજી ગયા? તો આવડી ગયું. હજી એક છેલ્લી સ્લાઇડ ભરાશે પછી પૂરું થઈ જશે. ચલો સમીકરણની વાત પૂરી થઈ ગઈ. સમીકરણ એકદમ ઈઝી હતું. હવે આપણે ઓઝોનની થોડીક ડિટેલમાં વાત કરી. ઓઝોન કયા સ્તરમાં આવેલું છે? ઓઝોન પૃથ્વીના વાતાવરણમાં કયા સ્તરમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયર સ્તરમાં આવેલું છે. ઓકે, આવા દુશ્મનની વાત કરી લઈએ. આની જો નિબંધ જ લખું છે ને આખું. ચલો ઓઝોનનું વિઘટન કોણ કરે છે? ઓઝોનનું વિઘટન ઓક્સિજનનું વિઘટન કોણ કરે? યુવી કિરણ. ઓક્સિજનનું વિઘટન કોણ કરે? પણ ઓઝોનનું વિઘટન કોણ કરે? CFC. સમજો છો? ઓઝોનનું વિઘટન કોણ કરે? CFC. તો ઓઝોનનું વિઘટન CFCS વાયુ કરે છે. આ
આ જે વાયુ છે એ ફ્રીજમાં, એસીમાં એ બધામાં જોવા મળે. તમે ફ્રીજ, એસી જો ઉપયોગ કરો તો ડાયરેક્ટ તમે કયું ગાબડું કરી રહ્યા છો? ઓઝોનનું ગાબડું કરી રહ્યા. અને ઓઝોનનું ગાબડું થવું એ કોઈ નાની વસ્તુ નહીં, એ બહુ ખતરનાક વસ્તુ છે. ઓઝોનનું ગાબડું ના થવું જોઈએ. અને આપણે દે દનાદન એસી નો ઉપયોગ કરીએ છીએ, ફ્રીજ નો ઉપયોગ કરીએ છીએ. ચલો આગળ જઈએ. ચલો તો આપણે પેલી ઈસવીસન વાળી વાત કરી દઈએ તો વાક્ય વધી જાય. સમજો, ઈસવીસન વાળી વાત કરીએ તો 1900 ને સૌથી પહેલા 86 માં કઈ સમિતિ હતી? UNEP સમિતિ દ્વારા શાના ઉત્પાદનનું નિયંત્રણ કરવામાં આવ્યું હતું? CFCS ના ઉત્પાદનનું શું કરવું? નિયંત્રણ કરવું, નિયંત્રિત કરવું. ખબર પડી ગયા? પણ લાગુ ક્યારે થયું? આ નિયમ ક્યારે લાગુ થયો? 1987 માં આ નિયમ, એટલે કે આ નિયમ લાગુ થયો, એટલે કે પાલન થયું. આ નિયમનું પાલન થયું. ક્લિયર થઈ ગયું? તો જોવા જઈએ હવે બીજું કોઈ રહી જાય છે ઓઝોનમાં તમારા હિસાબથી? બધા મુદ્દા આવી ગયા. ચલો આગળ કેટલા મુદ્દા પૂરા થયા? 5. અહીંયા ગણો 6, 7, 8. બહુ થઈ ગયું. અને તમે એક સમીકરણ લખ્યું છે, એ સમીકરણ 2 1 માર્ક બરાબર છે. પૂરું થઈ ગયું. મને કહો શું ભારે હતું આપ? એવો એક પ્રશ્ન ભારે આવ્યો? ચલો એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ આખા પ્રશ્નનો કે ઓઝોન કેવી રીતે નિર્માણ થાય છે એની વાત કરો. ઓઝોન કેવી રીતે નિર્માણ થાય એટલે સમીકરણની જ વાત કરવું પડશે ને. અહીંયા નિર્માણ, ઓઝોનનો જન્મ કેવી રીતે થાય છે એની વાત કરો. અને ઓઝોનનું અગત્ય સમજાવો કે કેમ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આપણે ડાયરેક્ટ આપણે શું જોયું? આ મેં સ્લાઇડ લઈ લીધી. આપણે પ્રશ્ન અંદર જવાબ જોવાની જરૂર નહીં, આપણે આપણી રીતે લખીશું. હવે સ્લાઇડની અંદર ધ્યાન આપજો. ધ્યાન આપજો. સ્લાઇડમાં સૌથી પહેલો શું લખ્યું આપણે મુદ્દો? અણુસૂત્ર. ઓઝોન અણુસૂત્ર શું છે? ચલો ઓઝોનનું કાર્ય શું છે? યુવી કિરણનું શું કરે? શોષણ. જો યુવી કિરણનું શોષણ કરે તે કોનું રક્ષણ કરે છે? જીવ સૃષ્ટિનું શું કરે છે? રક્ષણ કરે છે. ચલો યુવી ઓઝોનનું શું થઈ જાય? વિઘટન થઈ જાય. તો યુવી કિરણ ક્યાં પહોંચી જાય? પૃથ્વી પર પહોંચી જાય. અને જો પૃથ્વી પર પહોંચી જાય, યુવી કિરણ પૃથ્વી પર પહોંચી જાય તો કયા રોગો થાય? ચામડીનું કેન્સર અને મોતિયો જેવા રોગો. ક્લિયર? પછી આપણે કોની વાત કરી? સમીકરણ. જેમાં સૌથી પહેલા આ શું છે? ઓક્સિજન અણુ. સૌથી મોટી વસ્તુ શું હોય? અણુ હોય. અને પછી નાનું શું હોય? પરમાણુ હોય. તો ઓક્સિજનનું અણુનું યુવી કિરણ દ્વારા શું થાય છે? વિઘટન થઈ જાય છે. યુવી કિરણ દ્વારા શું થઈ જાય છે? હા, છૂટા થઈ જાય. અને અણુ શું કહું છું હું? અણુ એ શામાં ફેરવાઈ જાય છે? પરમાણુમાં ફેરવાઈ જાય છે. પછી બીજું સમીકરણ લખ્યું તો બીજા સમીકરણમાં શું આવ્યું? એક ઓક્સિજનનો અણુ અને બીજો ઓક્સિજનનો પરમાણુ ભેગું થઈને શું બનાવી દીધા? ઓઝોન સ્તરનું નિર્માણ કરે છે. પછી અહીંયા મેં તમને ડિટેલમાં સમજાવ્યું કે બે સમીકરણ હાથે લખવાના. બે સમીકરણ સાથે જો ઓક્સિજન અણુનું યુવી કિરણ દ્વારા શું થાય છે? વિઘટન થાય છે. ને અણુ શામાં ફેરવાઈ જાય છે? પરમાણુમાં ફેરવાઈ જાય છે. એ જ રીતે ઓક્સિજનનો અણુ અને એક ઓક્સિજનનો પરમાણુ ભેગું થઈને શું બનાવે છે? ઓઝોન અણુનું નિર્માણ થાય છે. તો જો તમે અહીંયા આપણે આ સમીકરણ શું લખ્યું છે? ગુજરાતી લખ્યું. આપણે આ સમીકરણ અહીંયા શું લખ્યું છે? ગુજરાતી. ખબર પડી ગઈ? ઓમ જોવા જઈએ ને તો 4 લાઈન તો આજ બની ગઈ. તમે જુઓ 1, 2, 3, 4 લાઈન બની ગઈ. પછી આગળ જઈએ આપણે તો આપણે શું જોયું? ઓઝોન કયા સ્તરમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓઝોનનું વિઘટન કોણ કરે છે? ઓઝોનનું CFC વાયુ કરે છે. અને આ સમિતિની વાત કરી. કઈ સમિતિ બની હતી? UNEP સમિતિ બની. આ સમિતિ કેમ બનાવી? CFC નું ઉત્પાદનમાં શું કરવું? જો નિયંત્રણ નહીં કરીએ તો આવનાર સમયમાં પૃથ્વી પર જીવન સૃષ્ટિ રહેશે નહીં. કારણ કે બધા કિરણ ક્યાં આવી જશે? પૃથ્વી પર આવી જશે.
સમજી ગયા તમે આ વસ્તુ? આગળ જઈએ, બીજો પ્રશ્ન જોઈએ. આમાં જોવા જઈએ ને આ પ્રશ્નમાં ફક્ત પેલું સમીકરણ તૈયાર કરવાનું, બીજું લાગે છે કોઈ તૈયાર કરવાનું આવ્યું? લાગે છે તમને કે કોઈ બીજું તૈયાર કરો? અને સમીકરણ ઉપરથી ગુજરાતી તો બનાવતા આવડે કે? મને લાગતું કે સમીકરણ ઉપરથી ગુજરાતી બનાવતા ના આવડે. ઈઝી વસ્તુ છે. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન. નક્કામાં કચરા ઉપર ટૂંક નોંધ લખવાની છે. નક્કામાં કચરા ઉપર ટોટલ કેટલા મુદ્દા લખવા પડશે તમારે? 9 જેવા મુદ્દા લખવા પડશે. ક્લિયર? તો ધ્યાન આપજો. અહીંયા આપણે એકવાર રિવિઝન આમાં ચલાવી દઉં છું, પછી બીજામાં ચલાવીશ. ધ્યાન આપજો. બિન ઉપયોગી નકામી ચીજ વસ્તુને શું કહેવાય? કચરો કહેવાય છે. બિન ઉપયોગી નકામી ચીજ વસ્તુને શું કહીએ છીએ? કચરો કહેવાય છે. તો આવડી ગયું કચરાની વ્યાખ્યા. કચરાની વ્યાખ્યા એકદમ સહેલી છે. ઉપયોગ કરતા નથી અને નકામી વસ્તુ હોય જે વસ્તુ એને આપણે શું ગણીએ છીએ? કચરો કહેવાય છે. ધ્યાન આપજો. કચરાના સ્વરૂપના આધારે, આ યાદ રાખજો, આ હું જે લાઈન ડ્રો કરું છું અહીંયા, શું બોલું છું? કચરાના સ્વરૂપના આધારે એના કેટલા પ્રકાર પડ્યા છે? કોના આધારે? ઓકે, આ પછીની જો પીપીટી, થોડીક વાર પછી પીપીટી આવશે. અહીંયા ધ્યાન આપો. આ કોના આધારે? વિઘટનના આધારે કચરાના પ્રકાર. તો ભેગું ના થઈ જાય, ભેગું ના થાય. પેલા કોના આધારે હતું? પેલું સ્વરૂપના આધારે કચરાના પ્રકાર. બીજું જે આવ્યું એ કોના દ્વારા આવ્યું? વિઘટનના આધારે કચરાના પ્રકાર. તો આ ભેગું ના થઈ જાય. સ્વરૂપ કચરાના કેટલા સ્વરૂપ હોય? 2. એક ઘન કચરો અને એક પ્રવાહી કચરો. ખબર પડી ગઈ? અને વિઘટનનો કચરો તો તમને આવડે જ છે, કેટલી વાર તમે તૈયાર કર્યું છે. ખબર પડી ગઈ? હવે આપણે જોઈએ સ્વરૂપના આધારે. ધ્યાન આપજો. આ સ્વરૂપના આધારે એની વાત કરીશું. સ્વરૂપના આધારે પહેલો કચરો કયો છે? ઘન કચરો. ઓકે, ઘન કચરોમાં કોણ શું આવે? શાકભાજી, ફળ, છાણ, હાડકા, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, આ બધા ઘન કચરો કહેવાય. આ ઘન કચરો જ કહેવાય. બીજું પ્રવાહી કચરો. હવે પ્રવાહી કચરામાં એક જ મુદ્દો લખવાનો છે, કોઈ વાત નહીં કરવાની. જોવા જઈએ તો પ્રવાહી કચરો એટલે મળમૂત્રની વાત છે. પ્રવાહી કચરો એટલે શું? મળમૂત્ર. તો તમે ધ્યાનથી જો અહીંયા પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર કેવી છે? સરળતાથી થાય છે. વ્યવસ્થા કમ્પ્લીટ છે આપણા ઘરમાં. તમે જોજો ઘન કચરા કરતા પ્રવાહી કચરાઓ જે છે એની વ્યવસ્થા સારી છે. ઘરમાં જ સારી છે ને? કોની વ્યવસ્થા બહુ એટલી સારી નથી? ઘનની. પ્રવાહીની કેવી છે વ્યવસ્થા? સારી છે. આપણે ચાલુ કરીએ પાણી, ડાયરેક્ટ શામાં જાય? ગટરમાં. એના માટે સ્પેશિયલ શું કહેવાય આપણે પેલું હા ટ્રેક્ટર, શબ્દ યાદ નતો. ટ્રેક્ટર વાળો આવે છે પ્રવાહી કચરા માટે. લેવડો પ્રવાહી કચરો નાખો, પ્રવાહી કચરો નાખો એવું. તો પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સૌથી સારું છે. આટલો મુદ્દો આવડે પ્રવાહીમાં. જ્યારે ઘન કચરાનું વ્યવસ્થાપન એટલું બધું સારું હોતું નથી. એ આપણે જાતે નાખવું પડે કચરા પેટીમાં. ખબર પડી ગઈ? આગળ જઈએ પછી વિઘટન આધારે કચરાના કેટલા પ્રકાર પડે છે? 2. જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો. એના બે મુદ્દા આવડી જાય. ઓકે, પછી ઓકે, હવે આખું આપણે સ્લાઇડમાં ભણીએ. હવે આખી વસ્તુ શામાં ભણીએ એટલે તમને વધારે ખબર પડે. કે 2 જ મિનિટ, સ્લાઇડ સારી આ લઈ જશે. હવે ધ્યાન આપજો. પ્રશ્ન નંબર કયો આપણે? બીજો આવ્યો. તમને પરીક્ષામાં શું પૂછે? કચરા ઉપર શું લખો? શું લખો? ટૂંકનો. હવે આ તો નિબંધ નહીં આમ જોવા જઈએ. હા, પણ થોડું નોલેજ હોવું જોઈએ. નહીં તો તમે કેવો નિબંધ લખો છો એ મને ખબર છે. આજે ઘરની બહાર નીકળ્યો, પાર્લેજી બિસ્કિટ રસ્તા ફેંક્યો, એ કચરો હતો. સ્કૂલમાં પેન પૂરી થઈ ગઈ, બહાર ફેંક્યો, એ કચરો હતો. તારી તો તમે 2 પત્તા ભરો.
તો એ તમારે ઘેર રાખવાનું એવું નિબંધ. આપણા એ પરીક્ષામાં એવું નિબંધ ના ચાલે. ચલો હવે ધ્યાન આપજો. સૌથી પહેલો મુદ્દો, કચરાના સ્વરૂપ આધારે કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. બે પ્રકાર પડે છે. ક્લિયર? સૌથી પહેલો પ્રકાર કયો કચરો? ઘન કચરો. ઓકે, કચરા નહીં, કચરા ઉપર ચાલી જાય ને, કચરો ઉપર. પછી બીજું પ્રવાહી કચરું. આવડી ગયું પહેલો મુદ્દો. પહેલો મુદ્દો ખબર પડી. કોના આધારે? સ્વરૂપ. કચરાના કેટલા સ્વરૂપ હોય? બે, ઘન કચરો અને પ્રવાહી કચરો. ચલો હવે આપણે આ બંનેના એક એક મુદ્દા લખી દઈએ. ચલો ઘન કચરા ઉપર એક મુદ્દો. ઓકે, ઘન કચરો કયા કયા હોય? શાકભાજી. જો એક વસ્તુ આપણે રહી ગઈ, કયું? કચરાની વ્યાખ્યા એ રહી ગઈ ને. આપણે પહેલા લખીએ. નકામી, બિન ઉપયોગી ચીજ વસ્તુને શું કહેવાય છે? કચરો કહેવાય છે. આ વ્યાખ્યા તો કોઈના પ્લીઝ આ તો યાદ રહી જાય એવું છે. કચરો કહે છે. ઓકે, તો ધ્યાન આપો. તો કેટલી આમાં કઈ વસ્તુ યાદ રાખવાની છે? કયું પહેલું? બીજું શું લખવાનું? પછી શું લખવાનું? કચરો કહેવાય છે. ચલો કોના આધારે? સ્વરૂપના આધારે. કચરાના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. પહેલું, બીજું પ્રવાહી કચરો. કે ઘન કચરા શાકભાજી, ફળો. ઓકે, આ અહીંયા લખવું હોય નકામી શાકભાજી, નકામા ફળો. ઓકે, પોલિથીન. ઓકે, આ બધા શામાં ગણાય છે? ઘન કચરા સમાવેશ થાય છે. ચલો આવડી ગયું. બીજો મુદ્દો આની અંદર લખવું હોય તો લખી શકો છો. ઘન કચરાનું વ્યવસ્થાપન. ઘન કચરાનું વ્યવસ્થાપન કેવું છે? સહેજ મુશ્કેલ છે. ઓકે, બે મુદ્દા થઈ ગયા. ચલો હવે આપણે કોની વાત કરીશું? ઓકે, પ્રવાહી કચરાની. ઓકે, આ પ્રવાહી કચરામાં એક જ મુદ્દો લખવાનો, ફક્ત અને ફક્ત એક જ મુદ્દો, કે પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કેવું છે? સરળ છે. ચલો કેટલા મુદ્દા થઈ ગયા આમ જોવા જઈએ તો? ચાર મુદ્દા થયા. એક ના, અહીંયા એક, પછી આ બે, પછી આ ત્રણ, પછી આ ચાર અને પછી આ લખવાના કેટલા છે? પેલા વિઘટનના આધારે કચરો લખ દો. પૂરું ના થઈ જાય? મન કો સૌથી હેલ્લામાં હેલ્લો પ્રશ્ન હોય ને, સમજી ગયા? આગળ જઈએ, બીજી સ્લાઇડ જોઈએ. હવે આપણે કોના આધારે પ્રકાર જોઈશું? હા, વેરી ગુડ. હવે વિઘટનના આધારે કચરાના પ્રકાર. કેટલા પ્રકાર પડે છે વિઘટનના આધારે કચરાનો પ્રકાર? બે. પહેલું કયું આવો? જૈવ વિઘટન. પાછળ લખવાનું કચરો. બીજું જૈવ અવિઘટનીય કચરો. ચલો આના ઉપર હવે બે બે લાઈન ના લખતા આવડે, આરામથી લખતા આવડે. આના બે મુદ્દા લખતા આવડે, પેલાને બે મુદ્દા આવડે, એટલે 5 ને 4 9 વાર તો પૂરું થઈ જાય. ક્લિયર? તો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે શું જોઈએ? જૈવ
વિઘટનીય કચરો. આમ જોવા જઈએ તો પહેલો પ્રશ્ન પણ સહેલો જ હતો, ઓઝોન વાળું. શું યાદ રાખવાનું છે એમાં? સમીકરણ પહેલું કોનું વિઘટન થાય? ઓક્સિજન. પછી ઓક્સિજન બીજો ઓક્સિજન ભેગા થઈને શું બનાવે? હા, ચલો. જૈવ કયું? વિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો. જે કચરાનું વિઘટન થાય, ઓકે, થાય તો તેને શું કહેવાય છે? જૈવ વિઘટનીય કચરો કહે છે. ઉદાહરણ તરીકે શું આવે એમાં? હા, નકામી શાકભાજી, ઓકે, પછી નકામા ફળો. બસ બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. લાકડું ને બધું લખી શકે, ચાલી. ચલો, હવે આપણે બીજું શું લખીશું? જૈવ અવિઘટનીય કચરો. શું આવું? જે કચરા વિઘટન ન થાય તો તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. ઉદાહરણ તરીકે શું આવે? વાહ, વેરી ગુડ. ઓકે, ધાતુ, કાચ, પ્લાસ્ટિક, ઓકે, પોલિથીન. ઓકે, બહુ થઈ ગયું. ક્લિયર છે? હવે આના સિવાય બીજા બે લખવા છે વધારાનું, હું લખી દઉં. જૈવ અવિઘટન થી શું સર્જાય? કોણ કહેશે? હું આહાર શુક્લા સર્જાય. જય વિશાલ આહાર શુક્લા સર્જાય. વાહ. ઓકે, ચલો ધ્યાન આપજો. સમજો, જૈવ અવિઘટનીય શાનું સર્જન થાય છે? આહાર શૃંખલા નહીં, જૈવિક વિશાલન નું શું થાય છે? સર્જન થાય છે. પછી આનો પર હજી મુદ્દા બનાવો હોય તો આરામથી 4 મુદ્દા બની જાય, પણ આપણે આટલા બહુ થઈ ગયા. ચલો, આગળ કેટલા હતા મુદ્દા? 5. હવે આગળ કેટલા છે? 6, 7, 8, 9, 10 અને 11. લખવા તો 15 લાઈન હજી થઈ જાય. બહુ થઈ ગયું આમ. એટલે હું તો એમ કહું છું, બે વસ્તુ યાદ રાખ. પહેલું, કચરાના સ્વરૂપ આધારિત, કચરાના વિઘટન. આ બે વસ્તુ યાદ રાખીને તો તમે આરામથી 10 લાઈન લખી શકો. સ્વરૂપના આધારે કચરાના પ્રકાર. કોના આધારે? ચલો, સ્વરૂપ આધારે કચરાના પ્રકાર કેટલા? કયા કયા? ઘન કચરો અને પ્રવાહી કચરો. સારું. વિઘટનના આધારે કચરાનો પ્રકાર કયા કયા? જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો. ઓકે, બે પ્રશ્નો ખબર પડી ગઈ. ત્રીજો પ્રશ્ન આવ્યો. નિવાસન તંત્રના ઘટકો સમજાવો. ઓકે, બસ આટલું યાદ રાખો. આ કોષ્ટક તમને આખું આવડી જશે. આટલું કોષ્ટક યાદ રાખો. 10 લાઈન લખવાની. કેટલી? ચલો, નિવાસન તંત્રના મુખ્ય કેટલા ઘટકો છે? ખબર છે ને? જૈવ ઘટકો એટલે શું? કોણ કહેશે? નિર્જીવ ઘટકોને શું કહેવાય છે? અજૈવ ઘટકો કહેવાય. વાત. ચલો, અજૈવ ઘટકોમાં કોણ આવે? તાપમાન, હવા, પાણી આવે. ક્લિયર? સારું. જૈવ ઘટકોમાં કોણ આવે? સજીવ આવે. તો સજીવના અહીંયા આપણે નીચે કેટલા પ્રકાર પાડ્યા છે? 3. હવે એમ ના કહેતા ઉત્પાદક, ઉપભોગી. તો સર પેલું માંસાહારી, તૃણાહારી એ પોષક સ્તર છે. એ શું છે? એ પોષક સ્તરમાં યાદ રાખવાનું. અહીંયા જૈવ ઘટકોમાં આમ જોવા જઈએ સજીવો, વાત સાચી,
પણ સજીવો ટોટલ કેટલા પ્રકારના હોય? 3 પ્રકાર. એક હોય વનસ્પતિ, એક સજીવ શું હોય? ઓકે. બીજું શું હોય? પ્રાણી. અને ત્રીજું હોય નાના એકદમ સૂક્ષ્મ જીવો. બીજું શું છે? હા, ચલો ઉત્પાદકને શું કહેવાય? વેરી ગુડ, વનસ્પતિ કહેવાય. ચલો આ તો પૂરું થઈ ગયું. ચલો પ્રાણીઓ શામાં આવે? ઉપભોગીમાં આવે. તો વિઘટકોમાં શું આવે? સમજી ગયા તમે? આ બહુ ડીપમાં આવ્યું. આ બહુ ડીપમાં આવ્યું. આપણે જ્યારે એમસીક્યુ ચલાવ્યા હતા ત્યારે આપણે એક જ વસ્તુ લખ્યું હતું, સજીવ, વનસ્પતિ અને પ્રાણી. આમ આપણે ડીપમાં જોયું. ચલો હવે આના ઉપરથી આપણે આખું સ્લાઇડ થી આપણે જોઈએ ભણીએ. ચલો પ્રશ્ન નંબર કયો આવે આપણે? 3. કોના ઉપર ટૂંક નોંધ લખવાની છે? નિવાસન તંત્ર ઉપર ટૂંક નોંધ. નિવાસન તંત્ર અથવા નિવાસન તંત્રના ઘટકો. તો આ બંને વસ્તુની આપણે વાત કરીશું. ક્લિયર? પહેલું, નિવાસન તંત્રની વ્યાખ્યા. કોણ આવડે છે નિવાસન તંત્રની વ્યાખ્યા? નિવાસન તંત્રની વ્યાખ્યા. પહેલો મુદ્દો જોજો અહીંયા. જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વચ્ચે થતી આંતર ક્રિયાથી શાનું નિર્માણ થાય છે? નિવાસન તંત્રનું નિર્માણ થાય છે. ક્લિયર? ચલો બીજો મુદ્દો. ચલો નિવાસન તંત્રના ઘટકો કેટલા છે? નિવાસન તંત્રના મુખ્ય કેટલા ઘટકો છે? 2 ઘટકો છે. ચલો કયા કયા 2 ઘટકો? પહેલું જૈવ ઘટકો અને બીજું કયું છે? અજૈવ. મને કહો 2 લાઈન એક જેવી નહીં? 2 લાઈન કોના જેવી છે? એક. પેલામાં આપણે વધારે શું લખ્યું? આંતરક્રિયા લખી તો આ શું બની ગઈ? વ્યાખ્યા બની ગઈ પેલાની. કયો શબ્દ ઉમેર્યો? આંતરક્રિયાથી શાની વ્યાખ્યા બની ગઈ? નિવાસન. અને જોવા જઈએ તો આ નીચે તો આની અંદર પણ આપણે આ શું બની ગયા? એના ઘટકો. મુખ્ય કેટલા ઘટકો છે? 2. કેટલા મુદ્દા થઈ ગયા? 2 મુદ્દા થયા. એકના જ કેટલા બનાવ્યા આપણે? 2 મુદ્દા બનાવ્યા છે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જૈવ ઘટકોની ડિટેલમાં વાત કરીએ. તો જૈવ ઘટકો કોને કહેવાય? ઓકે, હવે આની વ્યાખ્યા સમજાવું છું. પહેલા પપ્પાનું નામ લખ્યું છે. આમાં પપ્પા કોણ છે? વેરી ગુડ. ઓકે. નિવાસન તંત્રમાં સજીવોને શામાં ગણવામાં આવે છે? જૈવ ઘટકોમાં સમાવેશ થાય છે. ચલો નિવાસન તંત્ર અહીંયા ધ્યાન આપજો. નિવાસન તંત્રમાં જૈવ ઘટકો ની અંદર કોનો સમાવેશ થાય છે? સજીવો. ખબર પડી ગઈ? આ તમને ખબર જ હતી ને. જૈવ ઘટકો એટલે શું? સજીવ. ચલો હવે મને એમ કહો, સજીવો કેટલા પ્રકાર છે? હા, સજીવના કેટલા પ્રકાર છે? 3. કયા કયા? ઉત્પાદક એટલે કે વનસ્પતિ. ઉત્પાદકને શું કહેવાય? વનસ્પતિ. ચલો પછી શું આવે? ઉપભોગી. પછી શું આવે? વિઘટકો. આમ જોવા જઈએ તો આ શું છે? વનસ્પતિ. આ શું છે? પ્રાણી. અને પેલા શું છે? સૂક્ષ્મ જીવ. ક્લિયર છે? તો આ ખબર પડી જાય. તો તમે જોવા જઈએ તો ચોથો મુદ્દો ના લખી શકો કે જૈવ ઘટકોના અંદર સજીવો થાય. તો કયા કયા સજીવોનો સમાવેશ થાય છે તે લખતા આવડે? ચોથો મુદ્દો આ રીતે લખવાનો. બસ તમને ના ખબર પડતી હોય
સર અમને લખતા નહીં આવડે એક્ઝામમાં, તમે લખો. તો આ રીતે લખો. ઓકે, જૈવ ઘટકોના જૈવ ઘટકોમાં ઉત્પાદક, ઉપભોગી અને વિઘટકો. ઓકે, સમાવેશ થાય છે. પેલામાં સજીવ લખ્યું, પેલામાં શું લખ્યું? ફક્ત સજીવ. તો આપણે હવે સજીવ એ જો પહેલી લાઈનના પણ આપણે બે મુદ્દા બનાય, બીજી લાઈનના પણ કેટલા મુદ્દા બનાય? બે મુદ્દા બનાય. સમજ્યા? 4 લાઈન આવડી ગઈ. સજીવોની અંદર આપણે કેટલા પ્રકાર પાડ્યા છે? 3. કયા કયા? ઉત્પાદક, બીજો ઉપભોગી, ત્રીજું વિઘટકો. ખબર પડી ગઈ? તો હવે અહીંયા હું આ રબરથી ભૂસી નાખું છું, પછી તમે છે ને આ પણ લખી દેજો. આટલું ભૂસી નાખું છું. આ તો સમજાવવા માટે કર્યું હતું. ક્લિયર છે? ધ્યાન આપજો. તો આવું લખતા આવડે ને ચોથો મુદ્દો? ખબર પડી ગઈ? આગળ સીધો સ્લાઇડ બદલ લે, આટલા બધું પૂરું નહીં થયું. ચલો, ટોટલ કેટલા મુદ્દા થયા? 4. એમાં આપણે જૈવ ઘટકોની વાત કરી નાખી. હવે આપણે કોની વાત કરીશું? હવે એક કામ કરીએ, જૈવ ઘટકોને થોડા વધારે મુદ્દા લખીએ તો મુદ્દા બનશે ને. તો જૈવ ઘટકોની અંદર આપણે કોની કોની વાત કરી? હા, તો એક લાઈન એની લખ દો, ઉત્પાદક. ચલો, પછી તમે એની વાત કરી, તો એક લાઈન એની લખ દો. ચલો, પછી તમે એની વાત કરી. હવે વિઘટકોની તમે 5 લાઈન લખી શકો છો. તો આપણે તો કેટલી લાઈન લખવાની છે? એક લાઈન લખો એટલે પૂરું થાય ને. હવે ધ્યાન આપો. સૌથી પહેલા આપણે હવે 4 મુદ્દા પૂરા છે ને, 5. સૌથી પહેલા હું વાત કરું? ઉત્પાદક. તો ઉત્પાદકની એક લાઈન લખવાની છે. ક્લિયર? ઉત્પાદક સૌર ઉર્જામાં શાનું રૂપાંતર કરે? સૌર ઉર્જાનું શામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે આવું શોર્ટમાં લખું તો તમારે આખું વાક્ય લખવાનું. ચલો, ઉત્પાદકમાં કોનો સમાવેશ થાય? હા, ઉત્પાદક એટલે શું? વનસ્પતિ. ક્લિયર? ચલો, વનસ્પતિ કયું ખોરાક લે જમીનમાંથી? કોણ કહેશે? ખાતર તો વાત સાચી. મને એમ કહો, જમીન માં કયું પોષક તત્વ હોય? કાર્બનિક કે અકાર્બનિક? વેરી ગુડ. તમને વિઘટકોમાં યાદ છે? વિઘટકોનું થિયરીમાં શું હતું? કાર્બનિક નું આ અકાર્બનિક કોણ ખોરાક લેતું હતું? તો વનસ્પતિ અકાર્બનિક નું શામાં રૂપાંતર કરે છે? કાર્બનિકમાં શું કરે છે? રૂપાંતર કરે છે. મારે તો કેટલી લાઈન લખવાની હતી? એક લખાઈ ગઈ. કેટલી? 3. ચલો, હવે આપણે છઠ્ઠું શું જોઈએ? ઉત્પાદક પછી શું આવે? ઉપભોગી. ક્લિયર? ઉપભોગીમાં કોણ આવે? પ્રાણીઓ આવે. ચલો, પ્રાણીઓ ટોટલ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના પ્રાણીઓ છે. પહેલું કયા? તૃણહારી પ્રાણીઓ. બીજું માંસાહારી પ્રાણીઓ. વેરી ગુડ. મને ખબર હતી તમે ખાડામાં પાડવાના છો, પણ ઉચ્ચ માંસાહારી ના આવે. ઓકે, જે તમે ઉચ્ચ માંસાહારી બોલો છો ને, એ ફક્ત પોષક સ્તરમાં આવે. એ શામાં? ફક્ત આમાં ના આવે. આમાં તો 2 જ લઈ લખા. પ્રાણીઓ ટોટલ કઈ રીતના છે? 3 રીતે છે. એક તો જે શું ખાય? ઘાસ ખાય. બીજું શું ખાય? માંસ ખાય. અને ત્રીજું શું હોય? ઘાસ અને માંસ બંને ખાય. ચલો, તૃણાહારીની વ્યાખ્યા લખતા આવડે? જે સજીવો ફક્ત શું ખાય? ઓકે, વનસ્પતિને ખોરાક તરીકે ગ્રહણ કરે, ખોરાક તરીકે ગ્રહણ કરે, તેને આપણે કયા પ્રાણી કહીએ છીએ? તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. પ્રાણીઓ કહીએ છીએ. ચલો, માંસાહારીમાં કોણ આવે? જે સજીવો શું ખાય? ઓકે, માંસ અથવા તો તમે માંસ નહીં, પ્રાણીને શું કરે? માંસ રહેવા દેજો.
ઓકે, આ શબ્દ રહેવા દેજો. તમે શું લખો? ફક્ત પ્રાણીઓ લખો, એ સારું વાક્ય છે. ઓકે, પ્રાણીને શું કરે? પ્રાણીને ખોરાક તરીકે ગ્રહણ કરે. જે સજીવો પ્રાણીઓને ખોરાક તરીકે ગ્રહણ કરે. ઓકે, તરીકે શું કરે? ગ્રહણ કરે. એને આપણે શું કહીએ છીએ? માંસાહારી. યાદ રાખજો, ચાર માર્ક નો મુદ્દો બહુ ડિટેલમાં લખવાનો, એટલે આપણે આટલા પ્રકાર. તમને જે ગમે એટલા. આ કેટલા મુદ્દા થાય ટોટલ? 20 મુદ્દા થયા. કેટલા મુદ્દા થાય? ગમે તે તમને 10 અથવા તો 8 ના યાદ રહે એ રે. ચલો, સરવાળીમાં કોણ શું આવે? જે સજીવ વનસ્પતિ અને પ્રાણી બંને, વનસ્પતિ અને પ્રાણી બંને ખોરાક તરીકે શું કરે? તરીકે ગ્રહણ કરે. એને આપણે શું કહીએ છીએ? સર્વાહારી કહીએ છે. ક્લિયર? તો અહીંયા ધ્યાન આપો. તૃણાહારી કોને કહેવાય? જે ફક્ત શું ખાય? ખોરાક તરીકે. ચલો, માંસાહારી કોને કહેવાય? જે કોનું ખોરાક તરીકે શું ગ્રહણ કરે? પ્રાણીઓને ખોરાક તરીકે ગ્રહણ કરે. ચલો, સરવાળી કોને કહેવાય? વનસ્પતિ અને પ્રાણી બંને શું કરે? ખોરાક તરીકે ગ્રહણ કરે. ક્લિયર? હવે સાતમો શું મુદ્દો આવ્યો તમારો મેઇન? વિઘટકો. હવે વિઘટકો તમે તમે ધારો ને એટલી લાઈન લખી શકો. પહેલી લાઈન સૌથી ફેમસ લાઈન, કાર્બનિક નું અકાર્બનિક માં શું કરે છે? આ એટલી વાર તમે તૈયાર કર્યું છે ને, કરે છે. ચલો, ઉદાહરણ શું આવે વિઘટકોમાં? એક ઉદાહરણ કહો. ફૂગ, બેક્ટેરિયા અથવા જીવી. આટલું બહુ થઈ ગયું. ઓકે, હવે જોવા જઈએ તો આપણે ફક્ત હજી કોની વાત કરી? જૈવ ઘટકોની. હવે આપણે એક કામ કરીએ, અજૈવ ઘટકોની વાત કરીએ. અજૈવ ઘટકો. ઓકે, અજૈવ ઘટકોમાં કોનો સમાવેશ થાય? સૌથી પહેલા તો ભૌતિક પર્યાવરણને શું કહેવાય છે? અજૈવ ઘટકો કહે છે. બીજો મુદ્દો, ઉદાહરણ તરીકે શું આવે? તાપમાન, હવા, પાણી. બહુ થઈ ગયું યાર, આટલું તો બહુ ઇનફ થઈ ગયું. આમ જોવા જઈએ ને કેટલા મુદ્દા છે? ગણજે. આ કેટલા છે? 4. ઓકે, આ ગણો. 5, 6, 7, 8, 9, 10. ઓકે, 10. હવે અહીંયા ગણીએ આપણે. 11, 12, 13. આરામથી તમે 10 મુદ્દા ના લખી શકો. વિઘટકના 2 મુદ્દા અને જૈવ ઘટકોના 6 મુદ્દા લખજો તો ભરાશે. જૈવ ઘટકોના 6 મુદ્દા ના આવડે? જૈવ ઘટકોના સજીવો કેટલા પ્રકાર પડે? 2. એક ઉત્પાદક, ઉપભોગી અને વિઘટક. નિવાસન તંત્રમાં ખબર પડી ને? જોજો, આ ખાસ અહીંયા હું એક વસ્તુ લખું છું. આ ખાસ યાદ રાખજો. અહીંયા એક બોર્ડર કરી એક વસ્તુ લખું. જો નિવાસન તંત્ર આવે, શું આવે? તંત્ર આવે તો એમાં તમારા 3 વસ્તુ કઈ આવે? પહેલા ઉત્પાદક આવે, બીજું શું આવે? ઉપભોગી આવે, ત્રીજું શું આવે? વિઘટકો આવે. સારું, હું એમ પૂછું, સમજો. હું તમને એમ કહું પોષક સ્તર, તો એમાં શું આવે? ઉત્પાદક. અને બીજું શું આવે? ફક્ત ઉપભોગી. વાર્તા પૂરી થઈ જાય. પોષક સ્તરમાં કેટલી વસ્તુ આવે? 2. પહેલું ઉત્પાદક, બીજું ઉપભોગી. પણ નિવાસન તંત્રમાં કેટલા આવે છે? 3. ઉત્પાદક, ઉપભોગી અને વિઘટક. સમજી ગયા આ વસ્તુ? આપણે આ પૂરો થયો. ત્રીજા નંબરનું પૂરું થયું ને પ્રશ્ન? ત્રીજા નંબરનું પૂરું થયો પ્રશ્ન. ચલો, આ યાદ રાખો. ચોથો, પાંચમો, છઠ્ઠો એક સાથે યાદ રાખો. કેમ કે એક આવડશે ને બીજો આવડશે, બીજો આવડશે ને ત્રીજો આવડશે.
આમ સળંગ છે. તો યાદ રહેશે ખાસ નોંધ. ચોથું, પાંચમું અને છઠ્ઠું ખાસ યાદ રાખો. હવે ધ્યાન આપો, પોષક સ્તર ઉપર ટૂંકનો છે. યાદ રાખજો, આહાર શૃંખલા હશે ને એનો એનો સગ્ગો ભાઈ, યાદ રાખજો આ ઇમ્પોર્ટન્ટ છે. આહાર શૃંખલાનો સગ્ગો ભાઈ એટલે કોણ? શૃંખલા એટલે શું? ચેન. જો અહીંયા ચેન દેખાય છે, આ ચેન દેખાય છે, તો આ ચેનને શું કહેવાય? પોષક સ્તરે કહેવાય અથવા આહાર શૃંખલા. શૃંખલા એટલે શું? ચેન. ચેન. ચલો, પોષક સ્તરનું બીજું નામ ચેન, ત્રીજું નામ શૃંખલા. યાદ રહી જશે. તમારા મગજમાં અત્યાર સુધી બેમાં કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. એક આહાર ઝાડ અને એક છે આહાર શૃંખલા. તો અહીંયા ધ્યાન આપજો, મેં એમસીક્યુ માં ચલાવેલું છે. એમસીક્યુ આ તો હું ચલાવું છું. આહાર શૃંખલા અને અહીંયા લખું છું આહાર ઝાડ. આમાં શું ફરક છે જોજો. આમાં આવું આવશે, ઘાસ. ઘાસ કોણ ખાય? ગાય. ગાયનો કોણ ખાય? ઓકે, વાઘ, સિંહ. ક્લિયર? પછી શું આવે? બાજ. ભાજ ની સાહેબ, બાજ. ભાજ. ભાજ લખ્યું. ઓકે, 2 મિનિટ. બાજ. 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 આ બસ સમડી લખું છું, બસ સમડી. ઓકે, ક્લિયર છે? ના મજા નહીં સાહેબ અહીંયા લોકો. શું આવે? સિંહ. શું આવે? ગાય. શું આવે? ઘાસ. ધ્યાન આપજો, અહીંયા 2 હાથ જોડીને કહું છું. તમે ધ્યાનથી જો, આવું થયું. આમાં તમે જો ચેન બની અને ચેન દેખાય છે કે નીચે તરફ જઈ રહ્યું છે, પરંતુ ઝાડ ની અંદર જોજો, આ એક સીધા તીર કેવું છે? એક માર્ગીય છે. પરંતુ ઝાડ છે ને, ઝાડ એમાં 2 માર્ગ જશે. કેટલા માર્ગ જશે? 2. જેમ કે મનુષ્ય. તો મનુષ્ય શાકભાજી પણ ખાય. શાકભાજી શું કહેવાય? વનસ્પતિ. બીજું, મનુષ્ય શું ખાય? પ્રાણી એ ખાય. ક્લિયર? હવે ધ્યાન આપજો. હવે અહીંયા છે ને બીજી એક શૃંખલા બની. કઈ? જો, શાકભાજી ખાધું. શાકભાજી ખાધું તમે, તો એને શામાંથી લીધું હશે ગ્રહણ? સૂર્યમાંથી પોતાનો ખોરાક લીધો હોય. શાકભાજી સૂર્ય દ્વારા ખોરાક મેળવે ને. વનસ્પતિ છે ને, એને સૂર્યની જરૂર પડે. તો આ એક આખી ઝાડ બની. આખી ઝાડ. આ જુઓ, અહીંયા તમને દેખાય છે, આ એક શૃંખલા દેખાય છે. નાનકડી શૃંખલા દેખાય છે. ઓકે, ચલો, આપણે શું ખાધું? પ્રાણી. પ્રાણીને ખાધું. તો ધ્યાનથી જો, તો આ બીજી શું દેખાય તમને? શૃંખલા દેખાય. તો 2 શૃંખલા ભેગી થઈ, અને 2 શૃંખલા ભેગી થાય એટલે શું બને? ઝાડમાં કેટલી શૃંખલા આવે? 2 થી વધુ શૃંખલા આવે. સમજી ગયા? ઝાડમાં કેટલી ચેન આવે? 2 થી વધારે ચેનો આવે. 2 અથવા 2 થી વધારે ચેન. એકલું ચેન હોય તો શૃંખલા. એકલું ચેન હોય તો શૃંખલા. અને 2 ચેન હોય તો શાનું નિર્માણ થઈ જાય? સમજી ગયા? આપણને આમાં કન્ફ્યુઝન છે. શૃંખલા અને આહાર ઝાડમાં. ઝાડની અંદર ચેન કેટલી આવે? 2 ચેન. અને શૃંખલામાં કેટલી ચેન આવે? 1 ચેન. ખબર પડી ગઈ આ વસ્તુ? આ તો સમજાયું. હવે આપણે આ પ્રશ્ન જોઈએ. તો આહાર શૃંખલાને બીજું શું કહીએ છીએ આપણે? પોષક સ્તર. આ બંને આપણે સાથે તૈયાર કરીશું. ક્લિયર? કોઈ પણ એક ચિત્ર યાદ કરો. આ ચિત્ર યાદ કરવું છે. ચલો, ઘાસ નો કોણ ખાય? તીર. તીર નો કોણ ખાય? દેડકું. દેડકાનો કોણ ખાય? સાપ નો કોણ ખાય? બાજ. અહીંયા તમારે 3 માં પૂરું કરી નાખ્યું. અહીંયા કેટલામાં પૂરું કર્યું? 3. સૌથી બેસ્ટ કયું છે? હા, 3 નામ યાદ રાખવાનું. આ યાદ રાખો ને યાર, કેમ કે જો બધા પોષક સ્તર આવી ગયા. સમજ્યા? આમાં શું આવી ગયા? બધા પોષક સ્તર. હવે ધ્યાન આપજો. તમને મને એમ કહો,
આહાર શૃંખલાની વ્યાખ્યા અલગ આવે છે. આહાર શૃંખલાની વ્યાખ્યા કેવી આવે? ચલો પોષક સ્તરની વ્યાખ્યા કેવી આવે છે? તમને એક વ્યાખ્યા આવડે છે. પોષક સ્તર સેક્શન બી માં સૌથી પહેલો પ્રશ્ન, પોષક સ્તર એટલે શું? કોણ કહેશે? બોલ. વેરી ગુડ. પોષણના ચરણને શું કહેવાય છે? પોષક સ્તર કહેવાય છે. હવે આપણને કઈ વસ્તુ યાદ રાખવાની છે? આહાર શૃંખલા યાદ કરવાની, પોષક સ્તર તો આવડે જ છે. આપણે શું તૈયાર કરવાનું છે? ફક્ત આહાર શૃંખલા. તો ધ્યાન આપજો. સજીવો તેમની ખોરાક, ઓકે, સજીવો તેમના ખોરાક માટે ની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે અને એકબીજા પર આધાર રાખે તો શાનું નિર્માણ કરે છે? આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. સજીવો એકબીજા પર આધાર રાખે શાનું નિર્માણ કરે છે? આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. પછી તો આવું યાદ રાખવાનું છે. તો હવે આખો પ્રશ્ન આપણે લખીએ. પ્રશ્ન નંબર 4. ધ્યાન આપજો. હવે આપણે પીપીટી નવી સ્લાઇડ લઈએ. ચલો પ્રશ્ન નંબર શું હતું? 4. શું હતું? આહાર શૃંખલા. યાદ રાખજો, બોર્ડ માટે હું સૌથી મોસ્ટ ટાઈમ આપું છું આ પ્રશ્ન. ચોથા નંબર 3 ગયા ને એમાંથી મને સૌથી મોસ્ટ ટાઈમ આ લાગે છે. આહાર શૃંખલા અને પોષક સ્તરની શું આપો? સમજૂતી. તમને ગુડ ન્યૂઝ કહું, ફક્ત આહાર શૃંખલાનો એક મુદ્દો લખો, બીજા બાકીના બધા મુદ્દા શાના લખીને આવવાના? પોષક. અને પોષક સ્તર તમને આવડે છે. પોષક સ્તર તમને આવડે છે. ચલો જોઈએ હવે પહેલો મુદ્દો. ધ્યાન આપજો. સૌથી પહેલા આહાર શૃંખલાની વ્યાખ્યા. ધ્યાન આપજો, આ વ્યાખ્યા થોડીક તમારા માટે નવી છે. સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર સજીવો ખોરાક માટે બીજા સજીવ અથવા શબ્દ યાદ રાખો ને. 2 મિનિટ હું જોઈ લઉં એ લોકોએ શબ્દ કયો વાપર્યો. સજીવો ખોરાક માટેની જરૂરિયાત માટે, એ જ જે મેં લખ્યું છે ને એ જ. ચલો ધ્યાન આપજો. સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે અને શાની રચના કરે છે? ઓકે, રાખે છે અને આહાર શૃંખલાનું નિર્માણ થાય છે. શાનું નિર્માણ થાય છે? આહાર શૃંખલાનું નિર્માણ થાય છે. તો એકદમ સહેલું નહીં? ચલો કઈ લાઈન ઇમ્પોર્ટન્ટ આવી એ મને કોઈ. ચલો, ખોરાકની જરૂરિયાત એકબીજા પર શું રાખે? આધાર રાખે. શાનું નિર્માણ કરે? પેલામાં ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની હતી, પોષક સ્તર, પોષકના ચરણ. એક જ વસ્તુ યાદ રાખવાની હતી ને, પણ આગળ આહાર શૃંખલા લખતા હતા, યાદ છે? આહાર શૃંખલામાં પોષકના ચરણને શું કહેવાય છે? પોષક સ્તર કહીએ છીએ. આમ જોવા જઈએ એમાં પણ કેટલા મુદ્દા છે? 2 મુદ્દા છે. પોષક સ્તરની અંદર પણ કેટલા મુદ્દા છે? 2. વ્યાખ્યાની વાત કરું છું. આહાર શૃંખલા અને પોષક ચરણ, આમાં પણ 2 મુદ્દા છે. ખોરાકની જરૂરિયાત માટે અને એકબીજા પર આધાર રાખે તો શાનું નિર્માણ થાય છે? ચલો હવે આપણે જોઈએ. ચલો, ઘાસ કોણ ખાય? ઓકે, તીડ ખાય. ચલો, તીડ નો કોણ ખાય? ચલો, દેડકાનું કોણ ખાય? સાપ. અને સાપ નો કોણ ખાય? બાજ જ લખું, બાજ. બાજ જ લખે, ટેવ પડી. ચલો, બાજ. ઓકે, બાજ ના લખવું હોય, ઓકે, બાજ ના લખવું હોય તો તમે શું લખી શકો? સપડી. ક્લિયર છે? 2 મુદ્દા પૂરા થઈ ગયા. હવે તો આપણે શું લખવાનું છે? ફક્ત અને ફક્ત પોષક સ્તર. અને જે તમને બધાને ખબર જ છે આ પોષક સ્તરનો ટૂંકનો. ચલો હવે આપણે ત્રીજો મુદ્દો, પોષક સ્તર. ચલો વ્યાખ્યા કોણ કહેશે? પોષક સ્તરની વ્યાખ્યા
આહાર શૃંખલામાં પોષકના ચરણને શું કહીએ છીએ? પોષક સ્તર કહીએ છીએ. આવડી જાય. ચલો ચોથો મુદ્દો, પોષક સ્તર કેટલા કેટલા ચરણ છે? પોષક સ્તરમાં કેટલા ચરણ છે? 4 ચરણ આવેલા હોય પછી તમારો ત્રિકોણ દોર દેવાનું, એટલે તમારી ઇમ્પ્રેશન સારી પડશે. પછી શું દોર દેવાનું તમારે? ત્રિકોણ. ઓકે, ચલો સૌથી પહેલા શું આવે? ઉત્પાદક. ઉત્પાદકને શું કહેવાય? વનસ્પતિ. તો આ કયું ચરણ થયું? આ કયું ચરણ છે? પ્રથમ. પોષક સ્તર કહો તોય ચાલે, ચરણ કહો તો પણ ચાલે. ચલો બીજું શું આવે? ઉપભોગી. શાંતિ રાખી લેજો, રેકોર્ડિંગ ચાલુ છે એટલે હું ઉભો નથી થઈ શકું. મજબૂર ના કરતા. ઉપભોગી. ઉપભોગીમાં કોણ આવે? ઉપભોગીમાં પ્રકાર પડે છે. પ્રથમ ઉપભોગી. આપણે અહીંયા શું લખીએ? પ્રથમ ઉપભોગી. પ્રથમ ઉપભોગીમાં કોણ આવે? તૃણાહારી આવે. તો આ બીજું ચરણ થઈ ગયું. ચલો પછી શું આવે? દ્વિતીય ઉપભોગી. પછી શું આવે? દ્વિતીય ઉપભોગી. દ્વિતીય ઉપભોગીમાં શું આવે? માંસાહારી. ચલો પછી શું આવે? તૃતીય ઉપભોગી. એમાં શું આવે? એમાં શું આવે છે? ઉચ્ચ માંસાહારી. ચલો ચરણની વાત કરી દઈએ આપણે. ચલો આ કયું ચરણ છે? દ્વિતીય. પોષક સ્તર લખો તોય ચાલે, ચરણ લખો તો પણ ચાલશે. ચલો આ કયું ચરણ છે? તૃતીય પોષક સ્તર. ચલો આ કયું ચરણ છે? કે ચોથું પોષક સ્તર. 5 મુદ્દા થઈ ગયા. પછી આ અંદરના તમે 4 લાઈન ના લખી શકો? અંદરની 4 લાઈન લખી શકો તો 5 ને 4 કેટલા થઈ ગયા? 9 મુદ્દા થયા. આપણે હવે એની વાત કરીશું. ચલો સૌથી પહેલા આપણે એક કામ કરીએ. છઠ્ઠું, પોષક સ્તરમાં મેઇન લાઈન. પોષક સ્તરમાં ઉર્જાનું વહન કેવું હોય છે? ઉર્જાનું વહન કેવું હોય છે? એક માર્ગીય હોય છે. ઉર્જાનું વહન કેવું હોય છે? એક માર્ગીય હોય છે. ચલો આ તો ખબર જ છે. બીજું, પોષક સ્તરમાં ઉપરના નીચેથી ઉપર તરફ જતા શામાં ઘટાડો થાય? પહેલું ઉર્જા, બીજું વસ્તીમાં. શું થાય છે? કે વસ્તીમાં શું થાય છે? ઘટાડો થાય. ચલો 8મો મુદ્દો, પોષક સ્તરમાં નીચેથી ઉપર તરફ જતા શામાં વધારો થાય? જૈવિક વિશાલન. શું થાય છે? વધારો થાય છે. ક્લિયર? આના 8 મુદ્દા ચાલી જશે, કેમ કે આપણે આકૃતિ દોરી છે પેલી ત્રિકોણ. તો આમાં કેટલા મુદ્દા ચાલી જશે? 8 તો ઇનફ છે. બહુ થઈ ગયા. આકૃતિ દોરશો ને તો માર્ક મળી જશે. ત્રિકોણનો ક્લિયર છે? ખબર પડી ગયા? આમાં મને કોઈ ડાઉટ હોય તો કા પ્રશ્ન? આમ જોવા જઈએ ને, એક આ પ્રશ્ન અને એક કચરા વાળો પ્રશ્ન, 4 પ્રશ્ન ચાલે ને, એમાંથી 2 પ્રશ્ન મને વિશ્વાસ છે તમને આવડે છે. કયું? એક કચરા વાળો અને એક આ પોષક સ્તર વાળો. ક્લિયર છે? હવે આગળ જઈએ. આ પણ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. 2 આઈએમપી કીધા મેં અત્યાર સુધી. કોના કોના વચ્ચે તફાવત છે? આહાર શૃંખલા અને આહાર જાળ વચ્ચે આપણે શું જોવાનું છે? તફાવત જોઈએ છે. ચલો આહાર શૃંખલા. શૃંખલા એટલે શું? ચેન. શૃંખલા એટલે શું? ચેન. તો આહાર શૃંખલા હંમેશા કયા ક્રમમાં હોય છે?
આહાર શૃંખલામાં કેવું ક્રમ હોય છે? સીધો. પણ ઝાડ, શું કહું છું? આહાર ઝાડ એ કેવું હોય છે? જટિલ રચના બનાવે. અને ચલો આહાર શૃંખલા કેવી રચના બનાવે? સીધો ક્રમ. આહાર શૃંખલા ચેન કેવું બનાવે? સીધો ક્રમ. જ્યારે ઝાડ જટિલ રચના કહેવાય ને, ઝાડને શું કહીએ છીએ આપણે? જટિલ રચના. તો આવડી જાય પહેલો મુદ્દો. પહેલો મુદ્દો, આહાર શૃંખલામાં કેવો રસ્તો છે? સીધો ક્રમ છે. પેલું જટિલ રચના છે. બીજું, કોઈ પણ આડકતરા જોડાણ નથી. મને કહો, ચેનમાં આડકતરા જોડાણ છે કોઈ દિવસ? એક જ જોડાણ છે, શોર્ટ અને સિમ્પલ. ચેનમાં કોઈ દિવસ આડકતરા જોડાણ છે નહીં. તો આ યાદ રાખજો કે ચેનની અંદર એટલે કે આહાર શૃંખલામાં આડકતરા જોડાણ નથી. પેલામાં બધા જોડાણ કેવા છે? આડકતરા જોડાણ છે. ખબર પડી ગઈ ને આ વસ્તુ? બીજું, જો કદાચ, આ મસ્ત પ્રશ્ન છે, યાદ રાખજો. જો કોઈ જીવ મૃત્યુ થાય તો સમગ્ર શૃંખલા એટલે કે સમગ્ર ચેનને શું થાય છે? અસરગ્રસ્ત થાય છે. કોઈ મરી જાય, દાખલા તરીકે આપણે એક ચેન યાદ રાખી હતી, યાદ હતું ઘાસ. ચલો ઘાસ કોણ ખાય? તીડ. તીડ કોણ ખાય? દેડકો. દેડકો કોણ શું ખાય? સાપ. ઓકે, સાપ કોણ ખાય? સમ ડી. ક્લિયર છે? હવે સમજો કોઈ મરી જાય. આ ત્રીજો પ્રશ્ન સમજાવું છું. ત્રીજો પ્રશ્ન, આને શું કહેવાય? આ આખા આહાર શૃંખલા કહીએ છીએ. જો આહાર શૃંખલામાં કોઈ સજીવ મરી જાય, જેમ કે તીડ શું થઈ ગયું, તો બીજા બધા પણ શું થઈ જાય? તો આખી આહાર શૃંખલામાં શું સર્જાય છે? અસરગ્રસ્ત પહોંચે છે. આખી આહાર શૃંખલા શું બને છે? અસરગ્રસ્ત થાય છે. જો અહીંયા લખેલું છે અસરગ્રસ્ત થાય છે. જ્યારે ઝાડમાં એવું નથી. ઝાડની અંદર તો ખાસા બધા હોય ને. દાખલા તરીકે તમને ખબર હોય તો આપણે એક આવી ઝાડ બનાવી હતી. શું? મનુષ્ય. મનુષ્ય શું ખાય? વનસ્પતિ ખાય એટલે કે શાકભાજી. અને બીજું શું ખાય? માંસ. એટલે પ્રાણી પણ ખાય એટલે કે માંસ. દાખલા તરીકે વનસ્પતિ મરી ગઈ તો કોઈ અસર થાય મનુષ્યને? કેમ? એના જોડે બીજું ઓપ્શન છે. એટલે રિયલમાં જોવા જઈએ તો આહાર ઝાડમાં કોઈ પણ રીતે અસર પહોંચતી નથી. જો એક મરી જાય કોઈ પ્રાણી તો કોઈ પણ અસર પહોંચશે, કેમ કે જો બીજો ઓપ્શન શું છે? ખુલ્લો છે. તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા કે આહાર ઝાડમાં જીવો ઉપર કોઈ અસર થતી નથી. કોઈ મૃત્યુ પામી જાય તો બીજા કોઈ સજીવને અસર પહોંચતી નથી. બીજું, આમ જ મહત્તમ કેટલી જાતિ હોય? 4. મને કહો, આ કેટલી જાતિ છે? 1 જાતિ, 2 જાતિ, 3 જાતિ, 4 જાતિ. કેટલી જાતિ છે? તો ચેનમાં કેટલી જાતિ હોય? 5. અને પેલામાં તો કેટલી બધી જાતિ હોય? ઘણી બધી હોય ને. 5 આ બાજુ હોય અને આ 5 આ બાજુ હોય. સમજો ને કે રીતે? 5 આ બાજુ. ઝાડમાં તો કેટલી બધી જાતિ હોય? પેલામાં ઘણી બધી જાતિ, પેલામાં 5 જાતિ. ઓકે, એક મરી જાય તો આખાને ઇફેક્ટ કરે છે. આમાં એક મરી જાય તો આખાને ઇફેક્ટ કરતું નથી. 2 આવડી ગયા. બીજું, અડકતરા રસ્તા પેલામાં નથી. અડકતરા રસ્તા પેલામાં છે. અડકતરા જોડાણ પેલામાં સીધો જોડાણ છે ને, તો આમાં અડકતરું જોડાણ નથી. પેલામાં અડકતરા જોડાણ છે. સીધો ક્રમ છે. તો પેલામાં જટિલ રચના છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ આની અંદર પ્રશ્ન કયો હતો આપણે? 5. ચલો, પહેલું તફાવત હતું શું હતું? આહાર શૃંખલા. અને બીજું શું છે? આહાર ઝાડ. ક્લિયર? હવે ધ્યાન આપજો. અહીંયા આ મેં મોસ્ટ આઈએમપી કીધું છે એટલે હું આ ટેસ્ટમાં પૂછીશ. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે તો હું આ પૂછવાનો છું. આહાર ઝાડ અને આહાર શૃંખલા. હવે ધ્યાન આપજો. સૌથી પહેલો મુદ્દો, આહાર ઝાડમાં કેવો ક્રમ જોવા મળે છે? સીધો ક્રમ જોવા મળે છે. પેલામાં શૃંખલા ચેન, સોરી હું બોલવામાં ઝાડ બોલ્યો. ઓકે સોરી, બોલું છે રીતે આહાર શૃંખલામાં
કેવો ક્રમ જોવા મળે છે? સીધો ક્રમ જોવા મળે છે. ઓકે, અને આહાર ઝાડમાં ઓકે આહાર ઝાડમાં કેવું ક્રમ જોવા મળે છે? જટિલ. અહીંયા ધ્યાન આપજો. જટિલ સાહેબ લખો ગુજરાતી. જટિલ રચના જોવા મળે છે. ઓકે, કેવી રચના જોવા મળે છે? જટિલ. પેલામાં કેવો ક્રમ જોવા મળે છે? સીધો. ઓકે, આમાં બીજો મુદ્દો આપણે લખીએ. કેટલી જાતિ હોય છે? 5 થી 6 પ્રજાતિ હોય છે. પેલામાં કેવું હોય છે? ઘણી બધી પ્રજાતિ હોય છે. ચલો, આમાં એક જીવ મરી જાય. જો આહાર શૃંખલામાં કોઈ જીવ મૃત્યુ થાય તો સમગ્ર બાકીના બધા જ સજીવોને શું થાય છે? અસર પહોંચે છે. ઓકે, આની અંદર આમાં શોર્ટમાં લખ દો. ઓકે, કોઈ આહાર ઝાડમાં અહીંયા શુક્લાની જગ્યાએ શું લખવાનું? આહાર ઝાડમાં કોઈ જીવ મૃત્યુ થાય તો બાકીના બધા જ સજીવોને અસર થતો નથી. અસર પહોંચતો નથી. અસર થતો નથી. બહુ મુદ્દા થઈ. આમાં એક મુદ્દો લખો તો પેલામાં આડકતરો આમાં આડકતરું જોવા મળશે? ના, આમાં આડકતરું જોવા મળતું નથી. આમાં આડકતરું જોવા મળે છે. ખબર પડી ગઈ? આમાં 3 લખાય. અહીંયા ચોથો મુદ્દો લખવો હોય તો આડકતરું જોવા મળે છે. આમાં આડકતરું જોવા મળતું નથી ને આમાં આડકતરું જોવા મળે છે. અને જો તમારે લખવું હોય તો આમાંથી તમે લખી શકો છો. જો આડકતરા જોડાણ નથી, પેલામાં આડકતરા જોડાણ છે. કેટલા મુદ્દા લખવા પડશે? 4 મુદ્દા લખવા પડશે. જો અહીંયા લખવું હોય તો એક મુદ્દા આમાં એક્સ્ટ્રા લખી દેજો. જોડાણ નથી અને પેલામાં આડકતરું જોડાણ છે. હવે ધ્યાન આપો. અહીંયા હું શોર્ટમાં એક વસ્તુ લખી દઉં. ચલો, આમાં શું આવ્યું? સીધો ક્રમ. પેલામાં શું આવ્યું? જટિલ રચના. આમાં કેટલી પ્રજાતિ હોય? એને આપણે 5-6 ગણી પણ હતી. યાદ છે ને આગળ? આમાં કેટલી પ્રજાતિ હોય? ઘણી બધી શું હોય? પ્રજાતિ. ચલો, આમાં કોઈ જીવ મરી જાય, કોઈ જીવ શું થઈ જાય? મૃત્યુ થઈ જાય તો બધા જ સજીવોને શું પહોંચે છે? અસર પહોંચે છે. અથવા તો બધા સજીવો મરી જાય. આપણે જોયું તો અત્યારે. અને આમાં જો કોઈ જીવ મરી જાય તો એને બીજો ઓપ્શન ખુલ્લો હોય. આમાં કોઈ જીવ મરી જાય તો બધા સજીવોને અસર પહોંચતી નથી. કેટલા મુદ્દા પૂરા થયા? આપણે 5. 3 પ્રશ્નો બાકી છે. અને તમને ખબર હોય તો મેં આગળ લખાઈ દઉં. ચોથું, 5મું અને 6ઠું એક હાથે તૈયાર કરવા. ચોથો પ્રશ્ન કયો આવ્યો? આહાર શૃંખલા. ચોથો પ્રશ્ન શું આવ્યો? આહાર શૃંખલા અને પોષક સ્તર વાળો. 5મો શું આવ્યો? આહાર શૃંખલા અને આહાર ઝાડ વચ્ચે શું આવ્યું? તફાવત. અને 6ઠું શું આવ્યું? આહાર ઝાડ. ઓકે, પેલા મુદ્દા જે અત્યારે તફાવતમાં લખ્યા 4 મુદ્દા તો આમાં આવી જાય. સમજી ગયા ને? 4 મુદ્દા તો આમાં આવી જશે. પણ યાદ રાખજો કે અહીંયા તમારે આ વ્યાખ્યા યાદ રાખવાની છે. પહેલું તો અહીંયા ધ્યાન આપો. આમાં કોની એન્ટ્રી થાય છે? ઝાડમાં શૃંખલાની એન્ટ્રી થાય જ કે? સમજો છો ને? ઝાડમાં કોની એન્ટ્રી થાય?
આખી શૃંખલાની એન્ટ્રી થવાની જ છે, તો પહેલા તો આપણે શાની વ્યાખ્યા લખવાની? આર શૃંખલા. એ લખાઈ જાય, એ શું થઈ જાય? લખાઈ જાય તો તમારે પછી એના પછી કઈ વ્યાખ્યા લખવાની છે? આહાર જાળ. સમજી ગયા? તો પહેલા શાની વ્યાખ્યા લખવાની? આહાર શૃંખલાની. પછી શાની વ્યાખ્યા લખવાની? આહાર જાળ. તો જો પેલું તો આવડતું હતું તમને, ધ્યાન આપો અહીંયા. આહાર શૃંખલા આવડતું હતું. સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે, તો તેને શું કહેવાય છે? આહાર શૃંખલા રચાય છે અથવા આહાર શૃંખલા કહેવાય છે. એટલે કે બે મુદ્દા આવવા જોઈએ. ખોરાકની જરૂરિયાત માટે, ખોરાકની જરૂરિયાત માટે સજીવો એકબીજા પર શું રાખે છે? હા, આવડી ગયું ને? અહીંયા ફક્ત ને ફક્ત આગળ જોવા જઈએ તો શું લખીશું? આહાર શૃંખલાઓમાં શું બને છે? શાખાયુક્ત. શું બને છે? જાળી રૂપની રચનાને શું કહેવાય? આહાર જાળ કહેવાય છે. તો ધ્યાન આપજો, અહીંયા હું એક વસ્તુ ચલાવું છું. પહેલો મુદ્દો ધ્યાન આપજો ખાસ. પહેલો મુદ્દો છે આપણે આહાર શૃંખલા. આહાર શૃંખલામાં સૌથી પહેલો શું આવે? સજીવો ખોરાકની જરૂરિયાત માટે, જરૂરિયાત માટે એક બીજા પર શું કરે છે? આધાર રાખે છે. રાખે છે. તો તેને શું કહેવાય છે? આહાર શૃંખલા કહેવાય છે. ક્લિયર? તો આમાં જોવા જઈએ ને તો તમારે, મેં તમને કીધું તો બે લાઈન યાદ રાખવાની. કઈ? ખોરાકની જરૂરિયાત માટે સજીવ એકબીજા પર શું રાખે છે? આધાર રાખે છે. ક્લિયર? ચલો હવે આગળ જઈએ. બીજું, આહાર જાળ. તેમાં આપણે પહેલા શું લખીશું? આહાર શૃંખલાઓમાં આહાર શૃંખલાઓમાં શાખાયુક્ત જાળી રૂપ બને. ઓકે, શાખાયુક્ત જાળી. અહીંયા ધ્યાન રાખો. આહાર શૃંખલામાં શાખાયુક્ત જાળી રૂપની રચના. ઓકે, જાળી રૂપની રચનાને શું કહેવાય છે? આહાર જાળ બને. આહાર જાળ, એને આહાર જાળ કહે છે. હવે ધ્યાન આપો, આમાં કયા બે લાઈન ઇમ્પોર્ટન્ટ આવી? શાખાયુક્ત જાળ રૂપની રચના. આ ઝાડ છે, જાળી રૂપની શાખા, અને શાખાથી શું બનશે? જાળી. યાદ રહી ગયું? તો આમ જોવા જઈએ તો આમાં પણ કેટલા મુદ્દા આવે? બે. કોઈ યાદ આવે છે આના ઉપરથી? કોકની યાદ આવે છે? કોઈ એક જણની વ્યાખ્યા કોઈને યાદ આવતું હોય તો કહો. કોઈને યાદ નહીં આવતું? પોષક સ્તરમાં આપણે એન્ટ્રી ક્યાંથી કરતા હતા? આહાર શૃંખલામાં પોષકના ચરણને શું કહેવાય છે? પોષક સ્તર કહે છે. ક્લિયર? તો અહીંયા ધ્યાન આપજો. આમાં પણ કેટલી લાઈન આવી જોવા જઈએ તો? ખબર પડી ગઈ? પેલામાં શાખાયુક્ત, આમાં હું તમને કહું છું એક શબ્દ યાદ રાખો. કયું? શાખાયુક્ત. હવે શાખા બનશે તો ઓટોમેટિક શાખા બની તો શું શામાં રૂપાંતર થાય? ઓકે, શાખાયુક્ત જાળી રૂપની રચના. તો યાદ ના રહે આ શબ્દ? શાખાયુક્ત જાળી રૂપની રચના. આ ત્રણ શબ્દ યાદ ના રહે? શાખા બનશે તો ઓટોમેટિક શું બની જાય? જાળી. અને જાળી બની જાય તો શું બની જાય? રચના. સમજો, શાખાયુક્ત શાખાવાળી
અથવા તમારે શાખાયુક્ત ના લખવું હોય તો એમ લખો શાખાવાળી જાળીરૂપ રચના. જો આ યાદ ના રહેતું હોય તો આવું લખો. આ રીતે લખી શકો છો કે શાખાવાળી જાળી રૂપ રચના. આ યાદ રાખો, તમને ગમે યાદ રાખો. તો આ સારું વાક્ય છે. શું છે? શાખાવાળી જાળી રૂપ રચના. યાદ રહેશે કમ્પ્લીટ. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો આગળ જઈએ. તો આ પૂરું થઈ ગયું. ઓકે, હવે ધ્યાન આપજો. આમાં સર બીજું શું લખવાનું? તો હવે ધ્યાન આપજો. આ તો તમને મેં વ્યાખ્યા સમજાઈ. આમાં શું સમજાઈ? વ્યાખ્યા. હવે તમને હું સમજાવું છું આખો 4 માર્કનો પ્રશ્ન. તો ધ્યાન આપજો. હવે પ્રશ્ન ચાલુ થાય છે. કયો પ્રશ્ન છે? 6 નંબર. તો હવે ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ પૂછાય. ટૂંક નોંધ. શું પૂછાય? આહાર ચાર. આહાર ચાર. પહેલા તો આઈન તરત જ 3 વ્યાખ્યા લખી દો. આઈન શું લખી દો? 3 વ્યાખ્યા. ચલો અહીંયા ધ્યાન આપો. 2 જ મિનિટ. ચલો અહીંયા ધ્યાન આપો. ચલો પ્રશ્ન નંબર શું છે? 6. શું છે? આહાર ઝાડ. આહાર ઝાડ આવે તો સૌથી પહેલા શું લખો? 3 વ્યાખ્યા. કઈ કઈ વ્યાખ્યા અત્યારે ચાલે? પહેલી કઈ વ્યાખ્યા? એ આવડે તમને? આહાર શૃંખલાની વ્યાખ્યા. સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર શું રાખે છે? આધાર રાખે. પછી કઈ વ્યાખ્યા લખો? આહાર ઝાડ. આહાર ઝાડમાં શું લખો? શાખાવાળી જાળીરૂપ રચના. શાખાવાળી જાળીરૂપ રચના. એ આવડી જાય. પોષકના ચરણને શું કહેવાય છે? આવડી ગયા. 3 મુદ્દા એ થઈ ગયા. હવે તમે એક્સ્ટ્રા તફાવત વાળા 4 મુદ્દા લખી દો. યાદ છે? તફાવત વાળા કેટલા મુદ્દા? 4. ચલો શું આવે પહેલો? આહાર ઝાડ કેવી રચના છે? જટિલ રચના છે. તો જોવા જઈએ તો કયા નંબરનો પ્રશ્ન આવી ગયો? 4થા નંબર. ચલો 5મા નંબર. ચલો આડકતરા. આડકતરા રસ્તા જોવા મળે છે કે નહીં? આડકતરા રસ્તા જોવા મળે છે અથવા આડકતરા સ્તરો જોવા મળે છે. ચલો એ પૂરું થઈ ગયું. કેટલી પ્રજાતિ હોય? હા, વેરી ગુડ. ઘણી બધી શું હોય? પ્રજાતિઓ હોય છે. ચલો હજી એક મુદ્દો બાકી છે. કયો મુદ્દો રહી ગયો છે? હા, જો એક સજીવ મરી જાય તો બધા સજીવનો અસર પહોંચતી નથી, કારણ કે ઓપ્શન છે ને. તો અહીંયા લખીશું કે આહાર ઝાડમાં. તો એટલે જ તમને યાદ હોય તો મેં સ્ટાર્ટિંગમાં બોલ્યો ચોથો, 5મો, છઠ્ઠો કઈ રીતે તૈયાર કરજો? એક સાથે. અને એક સાથે કરો તો તમે કયો પ્રશ્ન તૈયાર કરી દો? શું કરી દો? એ તૈયાર કરી દો. અને બીજું 3 વ્યાખ્યા તૈયાર કરી દો. બસ, બીજું કઈ ના કરો. તફાવત તૈયાર કરી દો. શું તૈયાર કરી દો? અને બીજું શું તૈયાર કરી દો? 3 વ્યાખ્યામાંથી એક વ્યાખ્યા તમને આવડે જ છે, પોષક સ્તરની. હવે શું રહી? આહાર શૃંખલા. પોતાની જરૂરિયાત માટે બીજા પર આધાર રાખે. શૃંખલા. ઝાડ કોને કહેવાય? શાખાયુક્ત જાળીરૂપ રચના. શાખાયુક્ત જાળીરૂપ રચના. મને નહીં લાગતું કોઈ ભારે હોય. ઓકે. આહાર ઝાડમાં જો એક સજીવ મૃત્યુ પામે થાય તો બીજા સજીવોને અસર થતી નથી. વાર્તા 7 મુદ્દા થઈ ગયા ને, ઇનફ થઈ ગયા. અને જો તમારે લખવું હોય તો બહુ થઈ ગયા. 7 મુદ્દા ઇનફ છે. આની અંદર 7 મુદ્દા ચાલી જશે. 8 મુદ્દા લખવાની જરૂર નથી. અને જો લખવું હોય તો એક કોઈ પણ પોષક સ્તરનું લખી દેજો. એક
મને એમ કહો આ 8 જારમાં તમે બીજા એક મુદ્દો ના બનાવી શકો? ચલો કયો મુદ્દો બનાવશો તમે? કોઈ મુદ્દો બનાવી 8 શૃંખલામાંથી લઈ લઈએ. 8 શૃંખલા વાળો કોઈ મુદ્દો લઈ લઈએ, ગમે તે તમે કોઈ મુદ્દો લખીએ, બોલો કયો લખવું છે? 8 શૃંખલા વાળું. 8 શૃંખલામાં આહાર શૃંખલા બોલું છો, ઝાડ નહીં. 8 શૃંખલામાં કેટલી પ્રજાતિ હોય? 5 થી 6 પ્રજાતિઓ હોય છે. મારે તો 8 મુદ્દા જોઈએ ને, પણ બન્યા છે કેટલા? 7 બન્યા. તો એક મુદ્દો ગમે તે લખી શકું છું. સમજી ગયા ને? એકદમ ઈઝી. ફરીથી જોઈએ, ટૂંકનો જ છે. તો જેમાં સૌથી પહેલા કેટલી વ્યાખ્યા લખો? 3 શું લખ દો? વ્યાખ્યા લખી. વ્યાખ્યા લખી પછી ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આ તમે કયા મુદ્દા લખ્યા? તફાવત. પૂરું થઈ ગયું. સૌથી ઈઝી માં ઈઝી ટૂંકનો જ હોય તો આહાર જાતિ. 3 વ્યાખ્યા આવડી જાય. ચલો 3 વ્યાખ્યા આ રીતની છે, ધ્યાન આપો, હું તમને સમજાવું. પહેલી, પોષક સ્તર. એક કીવર્ડ બોલ દડો. પોષક સ્તરનું કીવર્ડ શું છે? પોષકના ચરણને. આવડી ગયું કીવર્ડ. ચલો બીજું, આહાર ઝાડનું કીવર્ડ બોલો. અથવા આહાર શૃંખલા. ઓકે, સજીવો ખોરાકની જરૂરિયાત માટે શું રાખે છે? એકબીજા પર શું રાખે છે? આધાર રાખે. ક્લિયર? ચલો ત્રીજો મુદ્દો, આહાર ઝાડ કોને કહેવાય? આહાર ઝાડ તો શાખાયુક્ત અથવા શાખા વાળી જાડી રૂપ રચના. સમજી ગયા તમે? મને કહો આમાં કોઈ એવું ખરું કે જે ખબર ના પડી હોય તમને? ચલો આમાં કીવર્ડ શું છે? પોષક સ્તરમાં. પોષક સ્તરમાં કીવર્ડ શું છે? પોષક. ચલ આવડશે? ખબર પડી? ચલો હવે મને કહો અહીંયા આહાર શૃંખલા. આહાર શૃંખલામાં કીવર્ડ શું છે? ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર શું રાખે? આધાર રાખે. ચલો હવે ધ્યાન આપો. અહીંયા આહાર ઝાડ. આહાર ઝાડમાં શું યાદ રાખવાનું? શાખાવાળી જાળીરૂપ રચનાને શું કહેવાય? પછી પેલા તફાવત તો આવડે કે યાર? તફાવત આગળ ચલાય ને પાછું, તો તમને ખબર પડી ગઈ ને આ વસ્તુ આખી. પ્રશ્ન નંબર 6 પૂરા થાય છે, છેલ્લા 2 બાકી. જૈવિક વિશાલન ટૂંકનો હજી સુધી ચાલી નથી. આગળ થિયરી ભણ્યા છે. હવે આના તમારે કેટલા મુદ્દા લખવાના છે? કમ સે કમ 10 અથવા 8 મુદ્દા ના આવડી જાય? સૌથી પહેલો મુદ્દો તો તમે ખુશ થઈ જશો. પહેલે તો વ્યાખ્યા છે. ચલો વ્યાખ્યા કોણ બોલશે? જૈવિક વિશાલન. ઓકે, કોણ આવડે છે? કોઈને આવડે છે? ચલો હું લખું છું. આહાર શૃંખલામાં. આહાર શૃંખલામાં શું પ્રવેશે? જૈવ અવિઘટનીય પદાર્થ. ચલો જૈવ અવિઘટન એટલે શું? પ્લાસ્ટિક, રાસાયણો, એ બધા શું કહેવાય? અવિઘટન. વિઘટન થતું એ શામાં પ્રવેશે? લે આહાર શૃંખલામાં. કે આહાર શૃંખલામાં જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે ત્યારે શાની રચના થાય છે? જૈવ વિશાલન. જૈવિક વિશાલન નું નિર્માણ થાય છે. ખબર પડી? ચલો હવે આમાં મારે કેટલા મુદ્દા એડ કરવાના છે? હજી તો ખાસા બધા કરવા પડશે ને. ચલો આગળ જઈએ. હવે ધ્યાન આપજો. ચલો જૈવ વિશાલન થી પર્યાવરણને શું થશે? જૈવ વિશાલન થી પહેલો તો એ યાદ રાખો કે નિવાસન તંત્રને નુકસાન પહોંચે છે. પેલો મુદ્દો લખીશું. નિવાસન તંત્રને શું થાય છે? નુકસાન થાય છે. ઓકે, લખતા આવડે? બીજું, પછી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સ્તરમાં? વેરી ગુડ. તો ઉચ્ચ
માંસાહારીમાં જૈવિક વિશાલન નું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. સૌથી ઓછું શામાં? વેરી ગુડ. ઉત્પાદકમાં જૈવિક વિશાલનનું પ્રમાણ ઓછું હોય છે. કેટલા મુદ્દા થયા છે? હજી 4 થયા છે. હજી તો આપણે કેટલા મુદ્દા બનાવવાના છે? 4 હજી બનાવવાના છે. વિચારો શું આવી શકે? શું આપણે આ ના લખી શકીએ? આના ઉપરથી એક મુદ્દો બનાવી દઈએ. 5મો, પોષક સ્તરમાં નીચેથી ઉપર તરફ જતા જૈવિક વિશાલનમાં શું થાય? વેરી ગુડ. માં વધારો થાય છે. આવડી ગયું? ચલો હજી કેટલા મુદ્દા લખવાના છે? 3 મુદ્દા લખો. હજી બીજું આપણે બીજું શું લખી શકો? 6, 7, 8. હા, વેરી ગુડ. પોષક સ્તરમાં જૈવિક વિશાલન ની અસર ભિન્ન જોવા મળે છે. ક્લિયર? તમે આમાં બીજું લખવું હોય તો લખી શકો છો. પાણી, હવા અને ભૂમિને શું કરે છે? પ્રદૂષિત કરે છે. ક્લિયર? બીજું કોઈ યાદ આવતું હોય તો બોલો. 8 મુદ્દા લખવાના છે. હા, વેરી ગુડ. આહાર શૃંખલામાં અસંતુલન ઓકે પેદા કરે છે. ખબર પડી ગઈ? બનાવીને જ લખ્યા છે. આપણે કોઈ ગાઈડ નહીં લખીએ. ચલો એકવાર રિવિઝન કરી લઈએ. ધ્યાન આપો. સૌથી પહેલું વ્યાખ્યા આવડે? વ્યાખ્યામાં શું યાદ રાખવાનું? આ શૃંખલામાં શું પ્રવેશે? અવિઘટન પદાર્થ પ્રવેશ. ઓકે. ચલો નિવાસન તંત્ર શું થાય છે? નુકસાન થાય છે. ચલો ઉચ્ચ માંસાહારીમાં જૈવ વિશાલન કેવું હોય? ઉચ્ચ માંસાહારી જૈવ વિશાલનનું પ્રમાણ કેવું હોય છે? સૌથી ઓછું શામાં હોય? ઉત્પાદકમાં જૈવ વિશાલન કેવું હોય? ઓછું હોય છે. ચલો પોષક સ્તરમાં નીચેથી ક્યાં જઈએ છે? ઉપર તરફ જતા જૈવ વિશાલનમાં શું થાય છે? વધારો થાય છે. પોષક સ્તરમાં જૈવ વિશાલનની અસર બધે કેવી હોય છે? ભિન્ન જોવા મળે છે. ચલો પછી કોને પ્રદૂષિત કરે છે? હવા, પાણી, ભૂમિને શું કરે છે? પ્રદૂષિત કરે છે. અને શું સર્જાય છે? અસંતુલન સર્જાય છે. આમ જોવા જઈએ તો નેગેટિવ પોઈન્ટ આ એક નેગેટિવ પોઈન્ટ, બીજો નેગેટિવ પોઈન્ટ દેખાય છે. આ પણ નેગેટિવ પોઈન્ટ, એટલે કે આ સડન યાદ રહી જાય. કોઈ પેલું પર્યાવરણ વાળું કયું? આ સોરી નિવાસન તંત્ર વાળું. સમજી ગયા? એકદમ ઈઝી છે. કોઈ ભારે લાગે છે? આમ ફક્ત મુદ્દા લખવા પડશે. એકવાર તમારે આમ રિવિઝન કરતું રહેવું પડશે. ઓકે, આગળ જઈએ. 7મો મુદ્દો એકદમ સહેલો. 8મો અને છેલ્લો મુદ્દો અને પ્રશ્ન પૂરું થઈ જશે. નિવાસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો. કઈ નહીં, પોષક સ્તર આવડે છે? પોષક સ્તર તો આવડી. યાદ રાખજો, પ્રશ્ન સમજો. ઉર્જાનો પ્રવાહ શું છે? અથવા ઉર્જાનું વહન સમજાવવાનું છે મારું. યાદ રાખો, જેને પોષક સ્તર આવડે છે ને એના ઈઝી છે. ફક્ત જુઓ, ઉત્પાદક તો આવતું હતું પોષક સ્તરમાં, તૃણાહારી આવતું હતું, માંસાહારી આવતું હતું, ઉચ્ચ માંસાહારી આવતું હતું, ઉર્જા વહનમાં પણ આવી જાય.
માર્ક. શું એડ કરવાનું છે? સૂર્યપ્રકાશ એડ કરવાનું. બીજું બેઠતું શું કોપી પેસ્ટ મારવાનું છે? પોષક સ્તરનું જ મારવાનું છે કોપી પેસ્ટ. ખોરાકની જગ્યાએ શું લખવાનું અહીંયા? જો કરી ખોરાકની વાત કરતા હતા મોસ્ટ ઓફ. અહીંયા શું કરીશું? શક્તિ, ઉર્જાનું વહન. ક્લિયર છે? આહાર શૃંખલામાં કેટલા ચરણ હોય છે? 4 ચરણ હોય છે. ક્યાંથી ચાલુ થાય છે ઉર્જાનું વહન? હા, સૂર્યથી નહીં ચાલુ થતું. ઉર્જાનું વહન શામાંથી થાય છે? ઉત્પાદન. ઉત્પાદન કઈ વનસ્પતિ ઉત્પાદન કહેવાય? ઉત્પાદનને શું કહેવાય? વનસ્પતિ. કઈ ઉર્જાનું શામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ચલો, ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરમાં એટલે કે તૃણારીમાં જાય છે. તૃણારી પછી શામાં જાય? માંસાહારી. ઓકે, ઓકે, આગળ જઈએ. પછી કોઈ દિવસ ઉર્જાનું આમ હંમેશા કેવું હોય? એક માર્ગી હોય. કોઈ દિવસ પાછું આવી શકે નહીં. ઓકે, અને 10% ઉર્જા બીજા પોષક સ્તરમાં પ્રાપ્ત થાય છે. હવે આખું મુદ્દો આપણે છેલ્લું પીપીટીમાં જોઈ લઈએ. યાદ રાખજો, પ્રશ્ન નંબર 8 શું છે? ઉર્જાનું વહન. ઉર્જાનું વહન. ક્લિયર? નિવાસન તંત્રમાં ઉર્જાનું વહન યાદ રહેશે ટૂંકનો તંત્ર. ઓકે, ઉર્જાનું શું સમજાવવાનું છે મારે? વહન સમજાવવાનું છે. ધ્યાન આપો. સૌથી પહેલા આપણે લખીશું ચરણ. ઓકે, ચલો. આહાર શૃંખલામાં કેટલા પોષક સ્તર આવેલા છે? લખીશું પહેલું. આહાર શૃંખલામાં કુલ 4 શું આવેલા છે? પોષક સ્તર આવેલા છે. બીજું, ઉર્જાનું વહન ક્યાંથી ચાલુ થાય? વેરી ગુડ. ઉર્જાનું વહન શામાંથી ચાલુ થાય? ઉર્જાનું વહન ઉત્પાદકમાંથી શરૂ થાય છે. ચલો, ઉત્પાદક આવ્યું. ઉત્પાદક વાળી લાઈન. ઉત્પાદક કઈ ઉર્જાનું શામાં રૂપાંતર કરે? ઉત્પાદક સૌર ઉર્જાનું શામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જાનું સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ચલો, હવે ઉત્પાદકમાંથી ઉર્જા કયા સ્તરમાં જશે? હવે ઉત્પાદકમાંથી ઉર્જાનું વહન કયા પોષક સ્તરમાં જાય? ઉત્પાદકમાંથી ઉર્જાનું વહન તૃણાહારી પ્રાણીઓમાં જાય છે. તેમજ હવે તૃણાહારીમાંથી શામાંથી જશે? તેમજ તૃણાહારીનું ઓકે ચાલશે. તૃણાહારીથી ઉર્જાનું વહન શામાં જશે? માંસાહારી પ્રાણીઓમાં જાય છે. છઠ્ઠો મુદ્દો, હવે માંસાહારીમાંથી શામાંથી જશે? માંસાહારીમાંથી ઉર્જાનું વહન ક્યાં જશે? ઉચ્ચ માંસાહારી પ્રાણીઓમાં શું થાય છે? જાય છે. ઓકે, આગળ જઈએ. ઉર્જાનું વહન કેટલા માર્ગી હોય? લખીશું. ઉર્જાનું વહન કેટલા માર્ગીય હોય છે? એક માર્ગીય હોય છે. ચલો, આઠમો મુદ્દો, આકૃતિ દોરવાની. આઠમા મુદ્દામાં શું લખવાની? આકૃતિ. બોક્સ ડ્રો કરતા આવડશે તમને? સૌથી પહેલા શું લખવાનું? સૂર્ય. આના સામે ડ્રો કરવાનું બોક્સ. ચલો, સૂર્યમાંથી ઉર્જા શામાં જાય? ઉત્પાદક. એટલે શું કહેવાય ઉત્પાદક?
વનસ્પતિ. ઓકે, ચલો હવે આ રીતે બોક્સ ડ્રો કરતા આવડે. ચલો બીજું, હવે ઉત્પાદકમાંથી શામાં જશે? તૃણાહારીમાં જશે ઉર્જાનું વહન. ચલો તૃણાહારીમાંથી શામાં જશે? માંસાહારીમાં જાય. કમ્પ્લીટ બોક્સ ડ્રો કરવાના હરી. ચલો માંસાહારીમાંથી શામાં જશે? ઉચ્ચ માંસાહારી. ઓકે, આ પછી આ રીતે તીર બતાવી દે બોક્સ પર. ઉર્જાનું વહન આ રીતે વહન થાય. ઓકે, ઉર્જાનું વહન. ઓકે, છેલ્લો મુદ્દો. કેટલા મુદ્દા થયા આપણે? 8 9. 10% ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરમાં જાય છે. ક્લિયર છે? 9 મુદ્દા થઈ ગયા. ફરીથી એકવાર જોઈ લઈએ. લાસ્ટ અને પૂરું થઈ જશે. આર શૃંખલામાં કેટલા ચરણ છે? 4 ચરણ છે. ઉર્જાનું વહન ક્યાંથી ચાલુ થાય? ઉત્પાદકમાંથી શું થાય છે? ઉર્જાનું વહન. ચલો ઉત્પાદક સૌર ઉર્જાનું શામાં રૂપાંતર કરે? સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં શું કરે છે? રૂપાંતર કરે છે. હવે આ ઉત્પાદકમાંથી ઉર્જા નું વહન ક્યાં થશે? શામાં જશે? તૃણાહારી પ્રાણીઓમાં. ચલો પછી તૃણાહારીમાંથી શામાંથી જશે? તૃણાહારી પ્રાણીઓમાંથી શામાં જાય? માંસાહારી પ્રાણીઓમાં ઉર્જાનું વહન થાય. ચલો પછી માંસાહારીમાંથી શામાંથી જાય? માંસાહારીમાંથી શામાંથી જાય? ઉચ્ચ માંસાહારીમાં જાય છે. ક્લિયર? 7મો મુદ્દો. ઉર્જાનું વહન કેવું હોય છે? એક માર્ગીય. પછી આ રીતે આકૃતિ ડ્રો કરતા આવડશે. કમ્પ્લીટ બોક્સ ડ્રો કરવાના. અને છેલ્લું, કેટલા ટકાનું ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરમાં? 10% જેટલું જ ઉર્જાનું વહન કયા પોષક સ્તરમાં જાય? પછી ઉપલા પોષક સ્તરમાં પ્રદાન થાય છે. ક્લિયર છે આ વસ્તુ? કમ્પ્લીટ ખબર પડી? કોઈ ડાઉટ હોય તો કહો. ઓકે, કમ્પ્લીટ 1 કલાક ને 42 મિનિટ.